સદીઓથી થાય, હજારો વર્ષ. આપણે તો આજે બેસી શકીએ કે બાબા સાહેબ ગામમાં પેસવું હોય ત્યારે કાળી ઝંડી બતાવી પડે. અત્યારે તો ગેડા આવશો એ વ્યક્તિને આજે ગામ વચ્ચે બેહાડે બાબા સાહેબ. દુઃખની વાત છે કે જે ગામ વચ્ચે બેઠે, ગ્રામ પંચાયતમાં, જે એસેમ્બલીમાં બેઠો, વિધાનસભા, જે પાર્લામેન્ટમાં બેઠો, લોકસભા, એ બધા જ કાયરો આ સમાજ માટે કશું જ કરી શકાય. 132 MP MLA અને MP પાર્લામેન્ટ આગળનું ચીજો એ જ રીતે અહીંયા એની સાથે સમાજ પણ રમાય. સમાજે ક્યારે અધિકારો માટે સડક પર આવો. ગંગરાજભાઈને કહું, અમે પાર્લામેન્ટમાં 1984માં ચપ્પલ ખાયા. 3 દિવસ મારી બાઈક જોડી આવ્યો બિહાર. ફૂલનદેવી ન્યાય યોગેન્દ્ર મકવાણાની સહિત અમે પાર્લામેન્ટમાં ગયા હતા. હું, રવિચંદ્ર પરમાર, બાલકૃષ્ણ આનંદ, કિશન અમને લઈ ગયા હતા, ભગવનદાસ ચાવડા, પ્રદેશ નાળિયા. વિધાનસભામાં 3 થી 4 પત્રિકાઓ હતી. 2 પુસ્તક માટે મારી પર કેસ આવ્યા. મેં તમે અમારું પુસ્તક લીધું, અસત્ય મેળવી. ત્યારે RSS BSP વાળા મારી પાસે આવ્યા, મારે ઘેર બોલાયા કાઢી. તમે એમ નહીં કહ્યું કે અસત્ય મેળવી, તમારા માટે સત્ય મેળવી. કયું મંદિર મને કહેવા જેવા કે તમારા માટે સત્ય મેળવી. ગામના કુએ પાણી નહીં ભરવા દેવું એ તમારા માટે સત્ય મેળવી. દલિતોને દૂર રાખવાનું પાણી છાંટવું એ તમારા માટે સત્ય મેળવી. એટલા માટે મેં કીધું આ બધું અસત્ય મેળવી, અમારા માટે અસત્ય. તમે જુઓ, અહીં મહાનપ્પાની વાત કરી. છેલ્લા 15 દિવસમાં તમે ન્યૂઝપેપર વાંચતા હશો, પાર્લામેન્ટમાં સમાચાર જોતા હશે. ખાસ કરીને ડિબેટ જુઓ. હું ઇન્દિરાભાઈને વિનંતી કરું કે હવે પછીની મિટિંગ અહીંયા ના હોવી જોઈએ, જમવાનું ના હોવું જોઈએ. કેટલા તમારી સાથે આંદોલન સામેલ છે તમને ખ્યાલ હશે. હું પણ જમવા જ આવ્યો છું, જમી જતો રહીશ. આંદોલન ત્યારે એસી રૂમમાં અને એના માટે પહેલા ભાવને આપણે તૈયારી, ત્યારનો લીડર થઈને તૈયારી કરતા. અપમાનની વાત ને અત્યાચારની વાત, અત્યાચાર તો થવાના. હું એ માર્ગદર્શક SC મહાસભાને કહું છું, પહેલા નાખું છું. હું ટૂંક સમયમાં મિટિંગ લઈ ગયો. મેં 300 મેસેજ ગઈકાલે મોકલ્યા છે, એમને પણ મોકલ્યા. 2027નું ઇલેક્શન આવે, કઈ પાર્ટી સત્તા પર તમને જોયું. પાર્ટી તો BSP હશે તો તમારી પર અત્યાચારો થશે, પાર્ટી RP હશે તો તમારી પર અત્યાચારો થશે. કારણ કે અત્યાચાર સહન કરનારા તમે તૈયાર, તમારી માનસિકતા. એટલે તૈયારી એ બતાવી પડશે. અમે તો કહીએ કે આજે નક્કી કરો 2027ના ઇલેક્શન પાર્ટી ના જોશો. કારણ કે બાબા સાહેબે બહુ સ્પષ્ટ કહ્યું, તમે યાદ રાખો કે તમે ન્યાય કોની પાસે માંગો, ન્યાય કોની પાસે માંગો. એનો ભાઈ જે અન્યાય કરશે એનો ભાઈ તો ન્યાય થશે. જે તમને અન્યાય કરે એનો ભાઈ તો ન્યાય થશે. ન્યાય જોઈએ, આંદોલન કરવો પડે, તડકો સહન કરવો પડે, ગરબા કરવું પડે. બાબા સાહેબે 4 પુત્ર પુત્રીઓ ગમાયા. બાબા સાહેબને પણ ફાટી નાખ્યા મહાન તળાવ. બહાર આવું છે. જસ્ટિસ, ચીફ જસ્ટિસ, આ દેશના ચીફ જસ્ટિસ જો એમનું અપમાન થઈ ગયું. પ્રોટોકોલ સારો અંગૂઠા ચીફ જસ્ટિસ બન્યો હતો, એના માટે પ્રોટોકોલ 4 કાર પોલીસ હોય બંદૂક તારીખ આવે. અને અમારો એક શિડ્યુલ કાસ્ટ બુદ્ધિસ્ટ આ દેશનો ચીફ જસ્ટિસ
એનું પ્રોટોકોલ સારો હોય, ડીજીપી જોવાનું એમને આવતારો નહીં આવતા, ભાડાની ગાડી એના માટે મોકલો. આનાથી મોટો આપણી પાસે કયો ન્યાય? આ દેશનો રાષ્ટ્રપતિ દલિત હોય કે આદિવાસી હોય એને પણ આજે મંદિરમાં પ્રવેશનો અધિકાર નહીં, તો તમારે મારીને ગામડામાં રહેતો એની શું વાત? આંદોલન કરવું, આંદોલન કરવું નક્કી કરો. આવતા મહિને અમે અમારા મોહલ્લામાં મંદિર તોડો કાર્યક્રમ રાખ્યો છે. આરએસએસ સીએસપી મંદિર તોડો તમારા ગામમાં, મસ્ત કાઢી નાખો, ઘરમાંથી મૂર્તિઓ કાઢી નાખો, ઘરમાંથી દેવી દેવના ફોટા કાઢી નાખો, જાહેરમાં એલાન આપો આ તારીખના રોજ ગુજરાતના 5 શેડ્યુલ કાઢનાર એમના ઘરમાંથી દેવી દેવીનો મારા દુશ્મન જાણે કે ભલે મેં લાભ મારે છે પણ સારો કોઈ મંદિરમાં આવો. ક્યાંયની દુઃખી દબાઈ હોય તો મંદિર થોડો કાર્યક્રમ આપો. અમારો હમણાં મારી પર કેસ પાડી જાહેર સભામાં પત્યા પછી મેં કહ્યું ક્યારે હું નમો ભૂતા નહીં બોલું, હું અસલામ માટે કહું છું. પીઆઈ મારી પાસે આવો સાહેબ તમારો જવાબ લેવો ડોક્ટર કે તમે અસલામ માટે કીધું આવામાં બૌદ્ધ ધર્મમાં અપનાવતી અમારી કોઈ ગણતરી થાય એટલે અમે મુસલમાન કરીશું. હક મેળવતા હોવું જોઈએ. બેડા ચિરાવવા પડે, છોકરાઓ ભૂલવું પડે, નહીં રાખી લેજો. હું 45 વર્ષથી આ કામ કરતી આવ્યો. આજે પણ હું નારાજ છું કે આજે પણ સમાજમાં સૌથી વધુ ઉપયોગ ભણવાઓ આ સમાજ, સૌથી વધુ દારૂ આ સમાજ, સૌથી વધુ સમાજ આ ભણવા માંડવાઓ કરે, સૌથી વધુ આ દાખલાઓ કરે, સૌથી વધુ તમે જો એમના મનમાં દ્વારકા યાત્રા જવાનું, અંબાજી જવાની લગીર એમના ઘર આગળ હતી. ક્યાંય તમને અધિકાર મળવાના? બાબા સાહેબે તો અપાયું અને એમણે કહ્યું, બાબા સાહેબે એ જાણતા હતા કે હું જે ક્રાંતિનો થઈ લાવી મૂક્યો છું એને ભલે તમે આગળ ન લઈ જતો કંઈ નહીં, પણ અટકાવ એને પાછું નાખી દીધા. આજે આપણે પાછા ધકેલવા તરફ જઈ રહ્યા છીએ. આ સમાજ કરવું લાગશે, ખોટું લાગશે, બોલવું પડશે. અમે ક્યાંય ના નહીં. મને મારા છોકરાએ બોલાવતા નહીં, હું તમને ખુલ્લી વાત આક્રમક થવું. એ સમાજ એ ચિંતા છે. બાકી એ બેસીશું, એસીમાં બેસીશું, ખાઈશું, પીશું, સાંજે જતા રહીશું. એ પછી જોઈએ ત્યાં જેમ બરા ચારે આખા ગણપતિ ગણપતિ ક્રાંતિ ભૂખ્યો માણસ કરીને ક્રાંતિ 22 છોકરો જુવાન કરી શકે. આપણી પાસે કોઈ જુવાન નહીં થાય. નંદરાજ બહુને કહ્યું બીજા 50 વર્ષ હશે આ સમાજમાં કોઈ શિક્ષણ નહીં. એમણે 4 લાખ ગુજરાત સમાજની અંદર, ગુજરાત સરકારમાં 4 લાખ શેડ્યુલ કાસ્ટની જગ્યાઓ આજની તારીખમાં ખાલી પડી. હું સરકારી કર્મચારી તો મારી પાસે ટેબલ આ ટેબલ પેટનું પાણી હતું. તૈયારી કરવી પડશે. જ્યાં સુધી આપણે આક્રમક નહીં બનીએ. આક્રમક બનતા બધા ડરપોક. ગુજરાતની અંદર, દેશની અંદર આડંબરવાદીઓ છે, આંબેડકરવાદીઓ છે. આડંબરવાદીઓ બિલકુલ આડંબરવાદીઓને ઓળખવા પડશે, ભાનુભાઈને ઓળખવા પડશે. કાલે આ તો ભાષણ કાઢી મૂકો મને કભી તારી જરૂર નહીં, અમને અમારું કામ કરવા છે. નંદરાજભાઈ તો અમને કાઢી મૂકો, ભાઈ ખોટી બનાવટ ના. સમાજ ક્યાં ગઈ? છોકરીઓ ગઈ, જમીનો ગઈ. મારા પેન્શનથી મારો છોકરો બાઇક ચલાવે, મારો છોકરો 15,000 પગારમાં કારખાના જશે, એના પગારથી એનો છોકરો સાયકલ ચલાવે. પણ જે સાયકલ ચલાવે એના છોકરાનું શું? એ હિંસા. આજે મારો જન્મ છે 27 મારા હું નીકળ્યો ત્યાં મારા બાબાની મીટી આવીને મને નમો પૂછાય કર્યો. મને કે દાદા મેં
કેક લેવાની રૂપિયા તમારો જન્મદિવસ આજે મારો 72 વર્ષ છે. જન્મદિવસ કેવી રીતે ઉજવવાનો? બેટા તમે ભણવામાં જ્યારે બેરિસ્ટર આઈએસ આઈપીએસ ભણો તારમણ ખોલાવ હું ઉંમરથી આવીશ. છોકરાઓને ભણાવો, અંધશ્રદ્ધામાંથી બહાર કાઢો. ગામડાઓમાં સૌથી વધુ આજે 18 થી 7 વર્ષથી 14 વર્ષના સુધીના છોકરાઓના આજે મોટા ભાગે ભુવાઓ બનાવવામાં આવતા. હમણાં સર્વે કર્યો આખા ગુજરાતમાં આપણા છોકરાઓ સૌથી વધુ ભુવા બનાવે. અમારા ગામમાં અમે હમણાં જ વાત કરી. એક ભાઈ સુરતી બેઠી બેઠી એના ઘરવાળા નામ કાંજી હેન્ડમાં લગુજા કાઢા તું તારી બાયડી કેમ માં કરે કે માં આવે તો બોલું ને જોજા માં કહ્યું તારી બાયડી છે તું માં છે આપણે બાયડી માં કઈ મને બાયડી બે ઝપટ મને શેની થતી મને ચલો મહેરબાની કરી હું આંદોલન કરું. હું ટૂંક સમયમાં મિટિંગ બોલાવું છું. 2027ના સાલમાં આ સરકારને ઘર ભેગી કરવાની અને ભયભીત કરો. સાહેબ તમારા અધિકારો જરૂર છે, કોંગ્રેસ હોય બીજેપી હોય. આપણે અહીંયા વાતો કરીએ છીએ પેલા રામાયણના પેલા મોરાની જેમ કથા આગળ જતા રહીએ છીએ અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ જ દુશ્મનને આપણે વોટ આપીએ. એ જ દુશ્મનને આપણે વોટ આપીએ. દુશ્મન જાણા કરે તો ભાનુભાઈ જેવા કે ભંડારજી જેવા આમની જેવા ભલે આવા બધા વાસણ કરવા હોય એમનું શું ચાલે? આ બધો ટકોર અમારી જોડે છે ને થોડી વિનંતી કરું. ગુમાવવાની ભાવના હોય તો આવી સંસ્થાઓ ઊભી કરો. સમાજને નવી પહેલાં આપણે બરબાદ થવાનું. મારો 30,000 પગાર તો 15 વર્ષ પહેલાં કદાચ જૂના કદાચ મને કરો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મેં કઈ પોલીસવાળાઓને દારૂ પીધેલા છોડાયા છતાં મને પસ્તાવ થાય. આઈપીએસ પેપર મારી નોકરી જેવી. બને ત્યાં સુધી ભણતર જેની બાજુ ભણતર બુદ્ધિશાળી રહેલા છે એના પ્રભાવ ના આવો. કારણ કે આ દેશની અંદર ગુજરાતની અંદર જો કોઈ સમાજનું હિત કામ કરતું હોય તો અપણ કરશે અનુભવ. 1981-85 તમને કદાચ હમણાં અહીંયા જ મિટિંગ થઈ ગઈ એનેક્ટીમાં. એ મિટિંગમાં મારું જાય હતું અને મેં એ હતી કહ્યું કે આપણે બી પોલિટિકલ ચૈતર વસાવાની મેં ફોન કર્યો. આજ હસમુખ પટેલ 1981-85 મારી તોડી નાખ્યા દસ્તારોમાં ટીસીબી હતું મારે 85 ના આંદોલન તમને કદાચ ખબર. આજ હસમુખ પટેલ તારા મેં મિટિંગમાં બસ કરી 1981-85 ના આંદોલનમાં એ વખતે પટેલ જ હતો. શંકરભાઈ પટેલ વાલી મંડળનો પ્રમુખ. એણે કોંગ્રેસની સરકારે ઇન્ટરચેન્જેબિલિટી પદ્ધતિ એટલે કે અરસપરસ જગ્યાઓ કરી આદિવાસી ના મળે તો એસટીને કરીને એસટી ના મળે તો આદિવાસી મળી. આ ઇન્ટરચેન્જેબિલિટી પદ્ધતિ કોંગ્રેસ સરકારે કાઢી. કેરી ફોડો પદ્ધતિ અનુસૂચિત જાતિના ઉમેદવારો સરકારી નોકરીમાં ના મળે જગ્યાઓ આગલા વર્ષમાં ભરાતી એ કોંગ્રેસ સરકારે કાઢી. રોસ્ટર પદ્ધતિ 1 થી 4 ક્રમ હોય. ચોથા નંબરનું શિક્ષક કાઢાઓ કર્મચારીઓ પણ પહેલા ભરતી બાબા સાહેબ ગાંધીની ઘર ઠુકાવ થયો વર્ધામાં તો ગાંધીવાદીઓ વર્ધામાં સભા રાખી તો ગાંધીજી એમ કે આંબેડકર સારું લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા. 2 કલાક ગાળાની બે વાત સાંભળજો. ગાંધી 2 કલાક વહેલા જઈને એનો પોતાનો આશ્રમ હતો વર્ધામાં ગાંધી આશ્રમ. બાબા સાહેબ 1 કલાક મોડા આવ્યા. બાબા સાહેબ જેવી રીતે ફ્લાઇટમાંથી ઉતરીને ગાડીમાંથી પેલી અને જ્યાં સ્થળે આવ્યા એ સ્થળેથી એમને આવતા સભાના સ્થળે આવતા એમને 2 કલાક 1.5 કલાક. ત્યારે ગાંધીએ એક સવાલ કર્યો કે ડૉક્ટર સાહેબ સારું કેમ આવતું તો 2 કલાક થયા. બાબા સાહેબે શું કોઈ તમે કહ્યું
હું એની માં છું, ગમે તે હું એમની માં છું. તમે તો માસી છો, માસી એ માસી. તમે યાદ રાખો, જે માને ભૂલે છે એના 10 બાપ પેદા થાય, જે 10 એનો બાપ ન ભૂલે છે એના 10 બાપ પેદા થાય. આજે આપણે આપણા બાપને ઉઠી શક્યા નહીં અને એટલા માટે આજે આપણે પણ આજે પણ માર કરી રહ્યા છીએ. ઉત્તરાયણ દિવસ એટલું જે એફઆઈઆર કેસ પડે છે અમરેલી જે પ્રોગ્રામ આવેલા છે ને એ મેં ફેવરેટ ફોન લેતા ગયા ત્યાં અમારું માવજી સર્વે અમારું કાય બધું બઢિયા દિલીપ ગાંઠિયા મારી પડી મારી એ શુદ્ધ ચાલે મોટી રહેવું પડશે. છોડી દો. મીટિંગ રાખવાની ઈચ્છા છે, હું તમને આમંત્રણ આપવા તો તમને કહું પણ કઈ નહીં. લાખ માણસ ભેગા કર્યા તો સ્વાધ્યાય વાળો કરતો હોય બાંધો તારા આપણે બધા ટિફિનો લઈને જઈએ તો આપણે મીટિંગ મૂકી તો આપણે કેમ બધા ટિફિનો લઈને આવીએ ત્યાંથી શું પણ આપણે ખર્ચો આપીએ. પેલો સ્વાધ્યાય વાળો કે એટલે તરત આખા બધા ઉપડી પડે તો ભાઈ ક્યાંથી ટિફિન લઈ જવાનું. તો આંબેડકરે સમાજના અધિકારો સાચવવામાં ત્યાંથી 2 રૂપિયા થોડું સાથ આવી ગયું અને સમાજ સાથે બેસી કરતા કેટલી આત્મીયતા વસ્તુ કેટલા નજીક આવીશું આપણે એને કોઈ ડીશ ખાવા જરૂર નથી. અને મારી જેવો નહીં લાવ્યો તો આપણે કહે છે કે તમે નહીં લાવ્યા તો કહી જાઓ નહીં એ નજીક આવશે. આ બની ગયું. એટલા માટે હું ના છું કે એજન્ડા નક્કી કરો અને નિર્ણય નક્કી કરો. આજની મિટિંગમાં શું નિર્ણય લેવો અને એજન્ડા નહીં. આજનો એજન્ડા તમે પહેલેથી મૂકી દો ભાઈ આ એજન્ડા પર પછી હું કોઈ ભાજપ ફળો અને કોંગ્રેસ પાયેલી તો એ અમારી માનસિકતા ખોટી ખોટા સમય બરોબર. અમારે શું કરવું, મારા છોકરા માટે શું કરવું, એને ભણાવો તો કયા કામમાં મોકલવો, આત્મનિશ્ચિત કરવો. આપણે આવું કરી શકાય. ગામમાં મંદિર બનાવવું હોય તમારા પેલા ભેગા થઈને મતલબ મારા 500 મારે લાઇબ્રેરી બનાવે સાહેબ કોઈ પૈસા નહીં આપે, 1 રૂપિયો નહીં આપે. અને આપણા બોચરાજી મંદિર બનાવ્યું 4.5 લાખ. હું એકલો ફસાઈ ગયો. મારે ઘેરી કે તમને કોઈ નહીં બોલાવે, હું ના બોલે મારે ક્યાં હું ક્યારે પાછો. મારી છોકરીઓ કે છોકરા 7, મારા 3 છોકરા એના છોકરા 7. એ જાય પેલા આપણે ના જાય કે આ બધા ગાણા છે એવું મારા મોહલ્લામાં એક જણો સાહેબ 50 લગભગ 10 થી 15 ઠાકોરો ચંદ્રાવીને આવ્યા લાખો ફરી મારું બેંક ઘર આગળ એ પીણાઓ પાણી કરો આમ કરો તેમ કરો. મારો છોકરો આમ ગુસ્સાવાળો હતા એટલે એને દંડો લઈને ઘરમાં ગમતા રહ્યા તો કે આપણે ગાળો બોલો એવું આપણો થોડા બોલો એ તો ઢેરનો બોલો આપણે બુદ્ધિ છીએ પેલા બધા આને જોઈ રહ્યા હતા ને એટલે મેં કહ્યું તમારા મારા છોકરા મરાઈને કહો ચાલો આવો તો આગળ તો આપણે મારે હું મકાન બનાવતો હતા છોડ જો કરી કે સાહેબ આ ગેરકાયદેસર જમીનનું મકાન બનાવે, સરકારી જમીનનું મકાન બનાવે, આવો ને એ હાથ જોડી વિનંતી કરું છું કરવું બોલો. આંબેડકરે સંવેદન કઈ વિચારધારા હોય કલ્ચર કહેતો કે ચમચા યુગ આજે ચમચા યુગ આવી બનાવટી ટેપો પહેરેલા સમાજ છે ને ભાડાના ટેપાવાળા પહેરાવો જે ભાડાનો ટેપો પહેર્યો હોય ભાડાની ગાડી હોય અને ગાડી મોટી ઉતરે એટલે એમાં લાલ જાવ આપણે જેમ જમીન સ્વાગત કરીએ સ્વાગત કરવા મારું મોટા પડી જાય શું કરું ત્યાં હું એકલો પડી ગયો ત્યાં આપવો પડશે જરૂર ગુમાવવું પડશે. અને એટલા માટે હું તમને કહું મંડા ખાસ કહું કે મીટિંગ જમવાનું ના કારણ કે આપણે એટલા બધા પૈસાદાર નહીં કે આપણે ચાલો 20-25 જણ કોઈ 100-200 જણ આપણે ખાવાનું કરીશું. ટિફિન લાવવાનું આપો આપણા બાપા બધા રોટલી વાળીને આ બાજુ મૂકતા ચપ્પાના કે જ્યાં મૂકવાના આ બાજુ થોડું પણ મૂકતા મજૂરી જતા. દિવસો બહુ ખરાબ નથી કાઢ્યા. મંદિર તો કાર્યક્રમ અથવા લાખોની સંખ્યામાં એક થઈએ
2027ની સાલમાં મનુવાદીનો કોઈનો વોટ નહીં છે. તમારા પાર્ટીનું કેમ નામ લેવાનું? કોંગ્રેસે મનુવાદી એ હારી નહીં. એને તો જેટલું દલિતોનું નુકસાન કર્યું બીજું કોઈ નહીં. અને એ જ વસ્તુ અત્યારે ભાજપ અપનાવી ગઈ. નરેન્દ્ર મોદી સંગઠન કરી રહ્યા છે. એક મુસ્લિમ છે શેડ્યુલ કાસ્ટ તમે જુઓ, એક શેડ્યુલ કાસ્ટ અને એક મુસ્લિમ સંગઠન કર્યો અને એના જ સમાજના લોકો પર અત્યાચારો કરે, મુસ્લિમો દલિતો પર. આપણે બધા એક માઇનોરિટી તો કદાચ કોઈ આગળ ઓબીસી બેઠા તો માફ કરું. આંદોલન જો તૂટ્યું હોય તો કાંજેભાઈ ઓબીસીને સાથે રાખો. આંદોલન જો શેડ્યુલ કાસ્ટ બાબા સાહેબે ક્યારે એસસી ઓબીસી વાત કરી જ નહીં. જ્યારે 15 સભામાં ગયા તારે એમને 340 આર્ટિકલ બેઠો ઓબીસી માટે. કાકા કાર્યકર પંચે નો અભ્યાસ કર્યો. ખરું ખોટું? ત્યારે બાબા સાહેબે નહીં વિચાર્યું. એમને ફક્ત ને ફક્ત અનટચેબલ રાખી હતી. વાત માનતારી સમાજ લીધી. શું એક જણો કે રેજન જેટલા આગળ આવી જાય પછી કહે ભાઈ તું કહે છે જાય મીટિંગ મોટા મીટિંગ કે હરિજનો કેટલો વિરોધ કરી રહ્યા છે કે પેલું ઓબીસી માટે કે બોલતા લાગ્યું ઓબીસી ના અનામત અપાઈ કોને? આંદોલન કાંચીરામ સાહેબે કર્યું આખા દેશની અંદર. ભારતનો અમારે દેશ આજે ટોટલી આજે તમે 80% 90% ઓબીસી સમાજ બીજેપીનો ગુલામ છે. ભરવાડ અનિડા સાંભળ્યું, અમરેલી બાજુ અનિડા નામનું ગામ ઘરમાં મારા કેરોસીન સાગર ખાડતા આખો વિડીયો મારે પર ત્યાંના કોઈ છોકરાને મળ્યા રાતે 11 વાગે મેં વિડીયો જોયો. તરત જ મેં એસપી ભાવનગર મૂક્યા અને ત્યારે જોયો ના જોયો કલાક થઈ મેં ફોન કીધું સાહેબ મેં વિડીયો તમને મોકલી આપ્યો. વિડીયો ઉશ્કેરણી નહીં કરો સમાજની અંદર લવું એ બરાબર એટલે તમારી કાયદેસર કાર્ય કરો. તમે ઉશ્કેરણી કરો જેમ તમે સ્તર પર જાઓ સાહેબ અથવા મોકલો પડી પછી તમે તમારે જે કરવું છે. આપણી દરેક મહિલાના સરકારી દીધી એ ડીએસપી પછી મેં બીજા દર 11 વાગે ફોન કર્યો. સાહેબ શું થયું કે સાચી વાત તો હું હાઈકોર્ટમાં દાખલ કરું કે આરોપીને તમારું સમર્થન હતું એટલે એટ્રોસિટી એક્ટનો મુખ્ય આરોપી તમને બનાવો. ડીએસપી પકડી 6 કેસ ચાલુ મારી. ડીએસપી ગભરાઈ ગયો. અમદાવાદ જિલ્લાના ડીવાયસી મારા ઓફિસમાં આવ્યા, મારે ગયા કે ભાવનભાઈ કેમ બોલો કે આ રીતે બધી અમને ભૂલ થઈ એટલે શોરી કહી. નૈતિકતા કેવો? આ સમાજમાં નૈતિકતા નહીં. નૈતિકતા છે એ માણસ આગળ આવજો. બાબા સાહેબ એટલા હતા. આજે ઘેર ઘેર આંબેડકર છે તો એ ગુલામી ભોગવી. બાબા સાહેબ એક હતા, કરોડોને ગુલામીમાંથી મુક્તિ કરાયા છતાં આજે આપણે આવી મિટિંગો લઈ પડે એ આપણા માટે કેટલી શરમ તરીકે વાત કરે. જ્યારે એ નમો તમારા સાથે વાત કરી અને લાવા અથવા દ્વારા આપણી વેદના સંવેદના વાત નોર્મલ નથી, વેદના સંવેદના હતી. આગળ એ પ્રોસીજર હવે આગળ વધારીએ. આપણે કોઈને પ્રશ્નો કાંઈ લેખિત લાવ્યા હોય તો લાવો. બોલો પ્રિન્સિપલ આપણા મિત્રો. ખરેખર આવનારા દિવસોની સમસ્યા ખૂબ જટિલ સમસ્યાની વાતો કરી, ખૂબ રાત્રા પર ચર્ચા કરી. મને આનંદ થયો કે આટલી જાગૃતતા આવી. પણ દુઃખ સાહેબ એટલું મારે કહેવું પડે કોઈએ આવનારા દિવસોની ચર્ચા નથી કરી એ રાજકીય સમસ્યાની. આવનારા દિવસોની અંદર વિધાનસભા કોર્પોરેશનની 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન અને એના આધારે સરપંચોની ચૂંટણી જે તમને બધા વારંવાર કહો કે પ્રતિનિધિ એના વિશે કોઈ જ્ઞાન છે ખરું? કોઈ આ વિશે ચર્ચા કરી ખરી? આવનારી વિધાનસભાની ચૂંટણીની જે સીમાંકન થવાનું છે એ તમારા પ્રતિનિધિને ગુલામ બનાવવાનું થવાનું છે. એ કોઈને ખ્યાલ નહીં. તો
ટોટલ સીમાંકન તમારી વસ્તીના ધોરણે થવાનું છે એ ધ્યાનથી મારી વાત સાંભળી લેજો અને હું એના માટે લડી રહ્યો છું અને એના માટે મારો પ્રયત્ન ચાલુ છે. આ કોર્પોરેશનની ચૂંટણી જે થવાની છે જે જૂના સીમાંકન મુજબ થવાની છે એના અનામતના ફેરફારો એની સીમાંકનના સિસ્ટમની અંદરની વાત છે. કોઈએ કોઈ પણ જગ્યાએ આજ દિન સુધી એના નિયમો મુજબ જે બનાવટની તમારે ત્યાં ગોઠવણી થાય છે એમાં જે સ્થિતિ છે એ સ્થિતિમાં જ કરી છે. જેમ કે રાજકોટ કોમથી બોલવા તો પુરુષ અનામતની જગ્યાએ સ્ત્રી અનામત નથી થઈ. પુરુષ અનામત બહેરામપુરા દાણીવાળા મારા મિત્ર એ ઉમેદવારી કરી ચૂક્યા હતા અમારા દિલીપભાઈ. કાંકરિયામાં છેલ્લા 15 વર્ષથી પુરુષ અનામત નામની વસ્તુ નથી. દાણીવાળા વિસ્તારની અંદર પુરુષ અનામતની સિસ્ટમ નથી. બહેરામપુરામાં છેલ્લા 25 વર્ષથી સ્ત્રી અનામત છે, પુરુષ અનામત નથી. કોઈ પણ અને એ જગ્યા લીડિંગ કરે છે આપણા સંસદ ધારાસભ્ય સંસદ. કોઈએ પણ એક પણ વ્યક્તિએ પરિપત્ર લખી રાજકીય અનામતમાં પુરુષ અનામત આપવી જોઈએ એવી કોઈ માંગણી કરેલી નથી. આ માય સાહેબ મેં પોતે રજૂઆત કરીને મારો એનો ફરક પડે ચાલુ. આવનારા દિવસોમાં કોર્પોરેશનની અંદર જે રીતની 20 સીટોની અંદર અને એમાં થશે 4852 સીટો આવશે ઓબીસીની. એના વિશે ચર્ચા કરી તમારો મતાધિકાર તમે લઈ જવા માંગો છો તો તમારું પ્રતિનિધિ મજબૂતાથી બહાર આવશે તો થશે. નહીં તો ક્યારેય કોઈ દિવસ તમારે આવી સભા કરવાનો યોજવામાં નથી. તમારું પ્રતિનિધિ જો તમે ઊંધું લઈ જવા માંગતા હોય તો સૌથી પહેલાં એના સીમાંકન તરફ ધ્યાન આપો. એ પ્રતિનિધિને લઈ જવા માટે તમે મુવમેન્ટમાં રસ લો. સૌથી વધારે જે રાજકીય અનામત છે ને એની મેં તમને આ ગંભીર બાબત કરી છે અને આવનારા દિવસોમાં લોકસભા અને વિધાનસભા બંનેમાં જે તમારા બોલકા નેતાઓ બોલી રહ્યા છે ને એના માટે જ આ જોગવાઈ થઈ રહેવાની છે. તમે ત્યાં માત્ર જે મુસ્લિમ મતદારોને સાથે સાથે જે વિધાનસભાઓ છે ને જે તમારી વડનગર હોય કે પછી દસડા હોય કે તમારી દાણીલા હોય એ સીટોનું તો શૂન્યાવકાશ થઈ જવાનું. તમે આજે જે કોઈ વ્યક્તિનો વિરોધ કરતા હોય તો તમે એ નવી સીમાંકનને ધ્યાનમાં રાખીને વિચારશો કે તમારું પ્રતિનિધિત્વ કાયમ માટે પૂછાઈ જવાનું. કારણ કે એમના મતદારો એમની સાથે સંકળાય છે અને નવું સીમાંકન નવી વસ્તીના આધારે થશે. એમાં બહેનોને જે પ્રતિનિધિ આપવાની વાત છે એના માટે એની મુવમેન્ટ માટે તમે કોઈ આજે વાત નથી કરતા. માત્ર ને માત્ર તમે શું વિચારો છો? સરપંચનું તમે એક મિશનની વાત કરીએ. સરપંચમાં તમે કેટલા ગામડામાં રહી શકો છો એની ચર્ચા કોઈ વાત નથી. તમે વિધાનસભામાં આવતા કોર્પોરેશન ચૂંટણીમાં તમારો મતદાર કયા ગ્રેડ પર મતદાન કરશે એના વિશે કોઈ તમારો આવેલા આક્રોશ છે નથી. તમારી ચૂંટણી થવાની છે એમાં તમારો અવાજ નથી. રાજકીય રીતે તમને અનામત લેવાથી હવે તમે શૈક્ષણિક બાબત અનામતોમાં સૌથી અગ્રેસિવ નુકસાન કરનારી વ્યક્તિઓ છે એની સાથે ચર્ચા કરી નથી. તો તમે શું મુવમેન્ટમાં તમે મુવમેન્ટ કરવા માંગો છો એના વિશે તમે ચર્ચા કરો. અને છેલ્લો પ્રશ્ન મારા બહુ વિદ્વાન મિત્રો છે ક્રાંતિભાઈ કે મને બહુ ગમે છે એટલે કદાચ બોધની વાત કરી. અમદાવાદની ગુજરાતની વાત કરું છું. આપણા હું 4 ગામડાનો તો વ્યક્તિગત મુલાકાત લઈને 75 વર્ષે આજની તારીખે કોઈ પણ ગામની અંદરની સ્મશાનની જગ્યામાં ભલે જે વિધિ કરતા છે દફનાવતા હોય કે વાળતા હોય ત્યાં કોઈ પણ વિધિ થતી ત્યાં વોટ નથી ચલેલો નથી ટાંકી પડેલી નથી પાણીની વ્યવસ્થા. હું સ્પીડ ટુડે ગઈકાલે હું આના વર્ષે અભ્યાસ કરીને આવ્યો મારા પેપરમાં લખું છું અને તમને પણ કહું છું કે તમારા આજુબાજુના ગામડામાં જો કોટ બનાવેલો ના હોય જે પાણીની વ્યવસ્થામાં બાપરા એટલી એટલું કાગળ તો લખી શકો ને એ પણ નથી લખી શકતા નથી એ તમે ચર્ચા કરી શકતા. જે પ્રાથમિક સુવિધા છે ને એની તરફ તમે ધ્યાન આપતા જ નથી. સમસ્યા શું છે આપણી? આપણે દફનાવની જગ્યા નથી 75 વર્ષે બી નથી. હું જાતે જઈને આવ્યો છું એટલે મેં છેલ્લા અઠવાડિયાની લગભગ 10 દિવસ તો હું એનું રિપોર્ટિંગ કરું તો ઉપરથી આપણા જ ભાઈ કે તમે શું ફેમિલી આવી વાત ખરાબ છે એટલે મારા ઘરની વાત હું નહીં તો કોણ કરશે? મારા ગામમાં જો દફનાવવાની કે બાળવાની વ્યવસ્થા ના હોય હાથ ધોવાની તો હાથ ધોઈએ જો એ પાણીની વ્યવસ્થા ના હોય નાહવાની વ્યવસ્થા ના હોય તો એના માટે બોલવા માટે શું હોતી? આપણી પ્રાથમિક જે છે ને એની તરફ ફોકસ કરો અને તમારે જો આગળ જવું છે તો આ જે સરકારની ચૂંટણી માટે મિશનની વાત થઈ એમાં તમને લાભ નથી મળવાનો તો એની તરફ તમે આગળ કરો અને સૌથી વધારે વિદ્વાન ક્રાંતિકારી તો અંદર કનેક્ટ કરો કે તમે આ લોકો ફોકસ કરીને આ લોકોને ગાઈડલાઈન કરી શકો છો. એટલે મારી તો કદાચ આ મારા કદાચ કોઈ મિત્રો ખોટું લાગેલું ક્ષમા. બાકી શૂન્યાવકાશ તો સર્જે ચૂકેલું છે, માત્ર ઔપચારિક જ કરવાની બાકી છે. એટલે રખેલા કદાચ કોઈ ભ્રમમાં રહ્યા હોય કે હું આજે ભણેલું છું કાર્ય તો મારા ભાઈ શૂન્યાવકાશ છે. એટલે સરકાર જે બેઠા છે ને એનાથી શૂન્યાવકાશ થવાનું છે.
જે પણ બેઠા છે નથી શૂન્ય અવકાશની સમસ્યા એટલે લખેલા મિત્રો તમારા કાગળને પેનને આગળ રાખો અને લખવાની શરૂઆત કરો. તમારા ગામની સમસ્યા તમે રાજ્યપાલ સુધી પહોંચાડો, રાષ્ટ્રપતિને પહોંચાડો. ચૂંટાયેલા પ્રતિનિધિ શું લેવા આપો? જે કાંતિભાઈ કીધું બંધારણીય વડા કોણ? રાજ્યપાલ, રાષ્ટ્રપતિ. એને લખો ને. ચૂંટાયેલા પ્રતિનિધિ તમારું શું કામ છે? એ તો તમને બજેટ ફાળવશે. તમારા બજેટ જોઈએ છે તો રાજ્યપાલ લખો, રાષ્ટ્રપતિ લખો, તો તમારું સમસ્યાનું સમાધાન થશે. બાકી આપણે તો અંગત રીતે કાંતિભાઈની વાત ગાય માટે પેલા વિચારોથી આપણે કરીએ અને એ વિચારો આગળ વધે એવી મારી અપેક્ષા છે. અને ખૂબ જ સાચી વાત. આપણે જે વાત કરી સ્મશાનની એ મુદ્દો આમાં આવી ગયો છે. આપણે સિલેક્ટ કરી લીધો છે ઘણા સમય પહેલા અને આપણે રજૂઆતે પણ કરેલી છે. પછી મુદ્દો પ્રશ્નો જે પરમાર સાહેબના પ્રશ્નો જવાબ આપી દઈએ. પરમાર સાહેબે જે વાત કરી કે ભાઈ એસી હોલ રાખો છો તમે, જમવાનું અંદાજભાઈ એટલે બધા ભેગા કરી કરો છો. વાત ક્યાંકની છે કે જેને સંઘર્ષ કરવો લડાઈ લડવી છે એ તો તડકામાં ઊભી નહીં કરવાનો છો. બરાબર, વાત ક્યાંકની છે. પણ એક માનસિકતા બનાવી દીધી છે. કોંગ્રેસ અને ભાજપના જે કાર્યક્રમો થાય છે ને, તમે ખબર ચૂંટણી આવે તમે બિરયાની ખવડાવે છે, પછી સમોસા ખવડાવે છે, ભજીયા ખવડાવે છે. આ શું છે? એક અમારી માનસિકતા બનાવી દીધી છે. આવી માનસિકતા બનાવી દીધી છે. આપણે મજબૂર થઈ ગયા છે. પણ મેં બીજી વાત કહું કે ટિફિનને 4 કાર્યક્રમ કરી ચૂક્યો છું. ટિફિન લઈને આવો, સાથે 2 રોટલી વધારે લાવવાની. કોઈ ટિફિન લઈને ન આવ્યું હોય તો એ સાથે બે આપણે ખાવાનું. 4 કાર્યક્રમ કર્યા. કેટલા? 4 કાર્યક્રમમાંથી 100 વ્યક્તિએ નામ લખ્યા, મને 5 વ્યક્તિ ટિફિન લઈને આવ્યા હતા. બાકી લોકો છે ને ચાલુ કાર્યક્રમમાં જમીને આવીએ છીએ. બોલો શું કરવાનું? પરમાર સાહેબ હું તમને કહું છું, અમુક વસ્તુ જરૂરી હોય. હવે જે વાત કે સામે પેલા જય યોગેશ્વર વાળા કેમ છો શ્રી કૃષ્ણ રાધેશ્યામ એમ કે તમારા ખાટલા બેન તમારું પાણી પીએ, પાછું પાણી પીતો પીતો કે હું તો પટેલ છું, હું તો બ્રાહ્મણ છું, તો એવું તમારું પાણી પીવું તમને ઓલું બનાવી જાય. તમને ખબર છે તમને ઓલું બનાવી ગયો, તમે પાછું તમારું ટિફિન લઈને ત્યાં જાવ છો ત્યાં ધર્મનો પ્રચાર કરવા. એ આપણી સાથે આવું નથી કરતા આપણા ભાઈ. ટિફિન લઈને નથી આવતા. હર વખતે દરેક કાર્યક્રમમાં કે સીધી સેમિનારની અંદર અમે 2 વ્યવસ્થા તો ત્યારે જ હોય પૈસા કમાવામાં. પછી મારા ભાઈ રાજેશ કશ્યપ એનો વાહન લઈને ફરતો જ લઈ અમને. અમારે કોઈ ભાડું એટલું ડીઝલ કે પેટ્રોલ નહીં મારે. આ મિસ્ટેરિયો છે, આ કુરબાન છે, ખતમ થઈ ગયા છે. હું 1980 થી લડું છું. મેં 10મું પાસ કર્યું લડું છું. મેં નોકરીને ઠોકર મારી. ખાલી બેગ બેંક ખાલી જાતિ રીતે શુદ્ધ હોય ને મોઢા મેં પાસ તું નોકરી કરતો કાંઈ નથી કરતો. હું માત્ર શિલ્પકાર ચિત્ર. તો સવાલ એ આવ્યો બોલે છે કે જે આપણે એજન્ડા અત્યારના છે કે મુખ્ય મુદ્દો છે ભાનુભાઈ કે ભારતીય સંવિધાનના જે કાયદા રહ્યા આપણા સંવિધાનની હક અધિકારમાં અમલ કરાવો. મુદ્દો આ એજન્ડા. બીજો એજન્ડા છે કે આપણે આગામી સમયમાં તમને એટલા માટે બોલેવા છે કે આગામી સમયમાં આંદોલન. હવે જો મંદિર તોડવાની સાથે વાત કરી તો પેલા દુશ્મન તમારો કોણ થાય? ઓબીસી લખો તો લખી લો. ઘરમાં ગાયન મેચ છે ઘરમાં ગાયન મેચ ઓબીસી છોકરા ખાલી બેઠો કીધો તો માર્યો દશામાને મારો તો આપણી કેવી દશા કરી નાખે. આ વાંધો નથી. આપણા સમાજના આયા તમારી કાઢ કરવાની એવડું મોટું નેટવર્ક છે. ગામના આપણા ભાઈ હું હાલત કરે બહુ ચાલે કપૂર નથી નો તમે ધર્મના નાના લોકો માથુરી જવા તૈયાર છે પણ ખોટાને એક્સેપ્ટ કરવા તૈયાર નથી. બરાબર. હવે આગલો પ્રશ્ન સાહેબ તમારા પ્રશ્ન જવાબ આપ્યા. બીજું કે આગામી કાર્યક્રમમાં આ વખતે ફર્સ્ટ એડ ઉપર તમે લોકોએ દાન પારમિતાનું પાલન કરવાનો તમને આગ્રહ કર્યો અને લોકોએ ગોવિંદ ભવે દાન પણ કર્યું. કાર્યક્રમમાં 25% બધા સપોર્ટ મળે. બરાબર. તો હરેક વ્યક્તિ પોતે વિચારવું જોઈએ કે કાર્યક્રમને મારા પાસે એટલા પૈસા હું આપું છું. કાર્યક્રમ કર્યા આ મિટિંગ આ વિસ્તારમાં મિટિંગ કરી છે કેટલા રૂપિયા જોઈએ, ખાવાનું પીવાનું સમયાનું જોઈએ, પાણી પાવું જોઈએ, આપવું જોઈએ. અમારા પાસે એટલા પૈસા એમ કેમ બોલતા નથી? તમે ગરીબ છો ક્યાં? સર એક મિનિટ તમને હિંમત આપી છે સાહેબ. ગુજરાત તમે તારીખ આપો, તમામ તમારા આપો સાહેબ, જેટલા બી આવશે અમારા ખર્ચે સાહેબ તમને કાર્યક્રમ કરી આપીશું. હવે સવાલ એવો ઉભો રહે છે કે મુદ્દાથી આપણે ભટકી જાય ઘણી વાર. બસ મુકાવી પડે. આપણે એક ભાષણ કરવાની આપણે એક આદત પડી ગઈ છે.
આપણે કરવાનું શું છે? એક્શન માટે આપણે ભેગા થયા છીએ. હું તમને સ્પષ્ટ કહું છું. પહેલા મેં ચેલેન્જ આપી અત્યારે એક્શન ઓનલી ફોર એક્શન. ભૂલો અસંખ્ય ભૂલો છે આપણી. ટોપલો પર એટલી નહીં, દરિયો ભરાય એટલી ભૂલો છે એટલે આપણે ભોગવી રહ્યા છીએ. ભૂલો અસંખ્ય છે. એ ભૂલને સુધારવી છે આપણે હવે. બાપાડા નાળીવાળી સોને પહેલા આપણે નાળીવાળું સોને પહેરવાનું. આપણે ફોટોની ઇન્સર્ટમાં મારી ફરી એંગીએ છીએ. તો કે બાપા ગાંઠ મારતા બાપા નહોતા આવડે, આપણે તો ગાંઠ મારતા આવડે છે ને. આપણે આપણી ભૂલો સુધારીએ. આપણે જે મતભેદ વાત વિકાસથી ભૂલી જઈએ. ભૂલો થઈ છે સુધારવા પરમાત્મા જેવા મનોભાવી કાંતિભાઈ જેવા ભાવક માણસો આપણી ભૂલો સુધારે. અહીંયા આમ કરો તો આગળ આપણે પ્રક્રિયા છે કે આ સંવિધાનિક અધિકારો માટે લડે. તમે હવે મુદ્દા એવા છે કે ભાઈ તમે કઈ કયા જિલ્લામાં જાઓ. આ બે મિત્રો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. એને જવાબદારી લઈ લીધી કે તમારે અહીંયા ગોધરાને તમારી કેડર થાય તમે ખર્ચો અમે લઈ લે અને એક ઓફિસ રચવા તૈયાર છે. એક ઓફિસની સ્થાપના કરે છે મહાસભાની. તમારી સાથે એસસી અને લઘુમતી સાથે અત્યાચાર થાય તો અમે હાથ કરવા તૈયાર છે. તો આપણે તમે કેટલા જિલ્લા તાલુકામાં તમે કોણ જવાબદારી લ્યો છો? તમારા તાલુકા જિલ્લાની બાઈ છોકરા તો એ નહીં કે વાંડા રૂડા થોડા છે, એ મોતી જેવા થોડા છે, એને બાઈ છોકરા છે. તો કોણ જવાબદારી લે છે? પોતે જિલ્લા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં કારોબારી સમિતિ રચના કરે. તો આ તાલુકાના જિલ્લામાં હું પ્રતિનિધિત્વ કરું છું. અહીંયા શિબિર લો, કેડર લો, સેમિનાર લો, મીટિંગ લો, અહીંયા તમે કરો મહાસભા. અને આપણે જે મુખ્ય એજન્ડા છે કે સંવિધાન અભ્યાસ ચલાવીએ કે ભારત ગુજરાતના દરેક આપણા ભાઈઓના સંવિધાન શું છે એ ખબર નથી. અમને સાહેબે વાત કરી ને કે સંવિધાનને ઘણા કોઈ આર્ટિકલની ખબર નથી. સંવિધાન ઘણી તો આંબેડકરનું નામે આંબેડકર કે આંબેડકર એટલે વિચાર કરો 75 વર્ષ થયા તમે શું કરી લીધું મને કહો ને. આપણે કાંઈ નથી કરી રહ્યા. એટલે અમારમાં આવો, એક્શનમાં આવો, બધી વાતો નકામી છે. અચ્છા આ મુસ્લિમ સમાજના બે મિત્રો આવ્યા, એને જવાબદારી લઈ લીધી. એ ઓફિસ ખોલવાની બધું કરવાનું પર્સનલ ડિસ્કસ થઈ ગઈ. હવે તમારા તાલુકા જિલ્લા તાલુકા ક્યાંથી એવા તમે ડિક્લેર કરો કે અમે આની જવાબદારી લઈએ. અરે જવાબદારી કઈ ટાઈપની લેવા શું ઈચ્છો તમે આમાં કહો? અમે તો ટોટલ ખર્ચો અમે જ કરશું. પંચમહાલ જિલ્લાની જવાબદારી અમારી. ને અમે કોઈના પાસે પૈસા બી નહીં માંગીએ કે અમારે આ મીટિંગ કરવાની છે, અમારે પૈસાની જરૂર છે, અમે બહેરના જ પૈસા કાઢશું. ખૂબ સાધુવાદ. સરસ. મારા પાસે જેટલી માલ મિલકત છે તો હું પોતે જ કરું છું. પૈસા પાસે માંગવાની શું જરૂર? મારે મને એ થાય છે કે અમારી પાસે માલ મિલકત જ છે, નોકરી છે, 1.5 લાખ 2 લાખના પગારદાર છે, પણ એ નિવેદ કરવા મને દાડા દો મને રસોનું કરવું હું આપણા મળશું તો બધું હંગાતા લઈ જશું. બધું અહીં લઈ જવાનું છે. થોડું પછા આગળ વધી આપણે ભાઈ નંદનભાઈ જુનાગઢ જિલ્લાની જવાબદારી તો મળવાનું છે. ખૂબ ધન્યવાદ. જુનાગઢ જિલ્લો કાંતિ લલિતભાઈ બહુ એક્સેપ્ટ કરે છે. ખૂબ ધન્યવાદ. ચલો પંચમહાલ ગોધરા થઈ ગયું, જુનાગઢ જિલ્લો થયો. અમદાવાદમાં કઈ ગયા? અમદાવાદમાં આપણે ઓલરેડી છે, સક્રિય છે રાજેશ કશ્યપ. હવે રાજેશ કશ્યપ તમને અમદાવાદ જિલ્લાના પ્રમુખને પણ અમારા અધ્યક્ષ બનાવવાનો પ્લાન છે. ડિસમિસ અધ્યક્ષ જે હવે લખો નોટ કરી લ્યો. જેની ખરેખર એક્ટિવિટી હોય, સામાજિક હેતુનું કામ કરવા ઈચ્છતા હોય, એક્ટિવ હોય એવા લોકો જ અધ્યક્ષ પદ ઉપર આવે. બાકી રહેવા દીજો કમાયા કરો. તમે જ્યાં કહો તો તમારે નિંદ્રું કરો અને આ 10 વાગે ઉઠો ખાવાનું નથી. અમને કોઈ ઓબ્જેક્શન નથી. જે ભાઈને શકુતી ભાઈ મનોવાદી ગદ્દાર લોકો, ગદ્દારોની જરૂર નથી. તીખો થોડું મીઠો ના 5 મિનિટ તમે દેવા જ નથી થતી. દેવાની થતી જ નથી. મારું કમિટમેન્ટ તમને આમાં આપી દીધું. મારી વાત સાંભળો, હું કોઈ જગ્યાએ કોઈ સ્થાન છોડવાનો નથી. બીજી વાત કે જ્યારે પણ અમદાવાદમાં સૌથી પહેલી મીટિંગ થઈ ત્યારે પણ હું અહીંયા હતો. એના પછી પ્રબુદ્ધ બુદ્ધિવાર સુખરામનગરમાં મીટિંગ થઈ ત્યારે પણ હું હાજર હતો. ત્યારે અમદાવાદ જિલ્લાની કોઈ અધ્યક્ષતા લેવા તૈયાર નહોતું. હું ઓલરેડી 10મું ફેલ છું, બરાબર છે. સામાજિક કામોમાં તો છીએ જ, એમાં કોઈ ના નથી અને રહેવાના.
ભલે નટરાજભાઈ ના પાડશે તો આવવાના છીએ, એનો કંઈ ફરક પડવાનો નથી. હવે એ લોહીમાં વણાઈ ગયું છે, હવે કાંઈ ફરક પડવાનો નથી. બીજી વાત કે મેં એ સમયે કોઈએ જ્યારે આગળ ઊંચી ના કરી ત્યારે મેં કહ્યું કે જ્યાં સુધી અમદાવાદ જિલ્લાના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ જે ગ્રુપ નંબર 3 જે બનેલું છે એ ત્યારથી બનાવેલું છે, અને એ સમયે મેં નક્કી કર્યું હતું જ્યાં સુધી કોઈ આનો ઉત્તરાધિકારી નહીં આવે ત્યાં સુધી સંભાળીશ. તો સાહેબ મારે કેટલા વર્ષ રાહ જોવાનું? ને હવે કોઈ તમારે ચાલુ પડી જવાનું. ના પણ આ બાજુ હવે રાજેશ સામે રાજેશ કશ્યપનો પરિચય આપી દઉં. રાજેશ કશ્યપ પોતાની ઘરે ટેક્સી બી જેટલા રિક્ષામાં આવી ગયા, કુરબાની કહેવાય, કુરબાની કહેવાય. આ ખતમ થઈ ગયો. પોતાની ઘરની 4 વ્હીલર હતી એ વિસ્તારમાં વાપરતા રિક્ષા આવી ગયા ભાઈ. હવે કચ્છમાં હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કેડર સિવિલ સેમિનાર મહાસભાનો હોય, પોતાની ગાડી લઈને આવે છે, પોતાનો ગેસ કે પેટ્રોલ એમાંથી હું એના જેટલા દોડના લઈએ અને ઘણી વાર એમ લોકો ગયા જોતું નથી, આગળ વધીએ આપણે. એટલે એ એક તારીખની કાબિલ વાત છે, સન્માનને પાત્ર છે. એ વ્યક્તિને આખા અમદાવાદ જિલ્લાનો પ્રતિનિધિત્વ આપું છું. આખો અમદાવાદ જિલ્લો એની અંદરમાં સાહેબ સાંભળો, આમાં કેવું છે કે જો ભાઈ આપણે એવું કહીએ ને કે ભાઈ વિધાનસભામાં અને કેન્દ્રમાં સંસદમાં બધા કોણ જાય છે, બરાબર છે, તો હું તો એવું વિચારું છું કે હું 10મું ફેલ છું, મારા કરતા કોઈ સારા પ્રતિનિધિ સારું ભણેલા એવું હું વિચારું છું. તકલીફ છે કબીર સાહેબ કેટલું ભણી ગયા? મારે અવાજ નહીં. કબીર સાહેબ કેટલું ભણી ગયા છે? PhD કરી ગયા? અમારા પ્રતિનિધિ અને જાગૃત હોવા જોઈએ. ભણી ગયા પટેલ એક હતો પોતે છે બધા અનપઢ જાગૃત વ્યક્તિ, શિક્ષિત વ્યક્તિ હતા. ભણી ગયા મને ગધેડા નહીં ગયા કબીર સાહેબ. તો ઓછું ભણી ગયા હોય અને સમાજ પર સમય પર પેડા કબીર સાહેબ શિક્ષક ભારતમાં રામાપીર જેવા કે સમાજને પરિવર્તન લાવનાર એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભાઈ કશ્યપભાઈ કશ્યપભાઈ આર્ગ્યુમેન્ટ રહેવા દો. લોકો અમે એક્સેપ્ટ કરીએ તમને અમદાવાદ જિલ્લાના અધ્યક્ષસ્થાને તમે તમારી કારકિર્દી જમાવો. ચાલો આગળ ભાઈ. ચલો હવે શું થઈ ગયું? ચલો આગળ વધીએ. ભાઈ તો હા ભાઈ આપણે અરવલ્લી જિલ્લા ભણાતા કયું ભાઈ તમારું? ચલો ચલો મિશનરી માણસ એક જ ઘર છે, પ્રતિકોર મનોવાદીઓ છે. એ માણસ એટલો લડી ગયો છે દોલતમાં. સવાલ એ આવે છે એને બધું કરવું છે, એને ફાઇટ પણ કરે, સર્વિસ મજૂરી એને પછી મજૂરી કરતા ફાઇટ કરી રહ્યા છે. પણ એને પ્રોગ્રામ નથી મળતું, તો પ્રોગ્રામ બનાવવા માટે ટ્રાય પણ કરેલી છે ત્યાં, પણ છતાં જે લોકો અહીંયા નિયમાતા એ લોકો બધા મનોવાદીઓ. ચલો મહાત્મા તો રાખ આવે, ગમે મહાત્મા તો રાખ આવે, બરાબર? તો ફાઇટ કરવાની રહેશે. અચ્છા હવે આગળ વધીએ. કાંતિભાઈ, અચ્છા હવે પ્રશ્ન કોઈ નથી? કોઈ જાતનો કોઈ પ્રશ્ન? હા લલિતભાઈ તમારો પ્રશ્ન. બોલો. વિનોદભાઈને વિનંતી કરું કે પ્રસંગના અનુરૂપ શબ્દો હું જુનાગઢ જિલ્લાના કેશોદથી આવું છું. છેલ્લા અમે 5 વર્ષ અંદાજે 5 વર્ષ બરાબર 5 વર્ષ અમે 6 થી 7 વ્યક્તિઓ મળી અને મહાગુજરાત કે છે તે મહાસભાની સ્થાપના કરી. તેમાં હું આજે 5 વર્ષથી સક્રિય જેટલી થાય તે મારાથી એટલી કામગીરી કરું છું. અને આ ટીમે મને રાષ્ટ્રીય સેક્રેટરી તરીકેનું મને જવાબદારી આપી છે. તો સાથે બહુ સારું કે પેલા ભાઈએ મારી આગળ પહેલે વાત કરી. નહીં તો મારે જ પેલું જુનાગઢ જિલ્લાનું નામ જાહેર કરવું હતું, તો ગોધરાનું નામ જાહેર થયું. બહુ સાધુ વાત, બહુ ખુશીની વાત છે. હવે પ્રશ્ન મારો એ છે, મહાગુજરાત એસસી મહાસભાના આપણે અત્યારે તમામ જવાબદાર છે. કોઈ આમાં વ્યક્તિ નથી, આખા આપણે બધા બેઠેલા છે, તમામ જવાબદારો છે. તો મારો પ્રશ્ન એવો છે કે હું જુનાગઢ જિલ્લાના તમામ ગામડાઓના પ્રવાસ કરું છું અને ગુજરાતના લગભગ 22 જિલ્લાઓમાં અમે કેડર કેમ્પ અંદરાજ બોધ સાથે અમે કરેલો છે. તો એ મેં કોઈ પર્સનલ વાત નથી કરી. અત્યારે જાહેરમાં કહું છું કે બાઇક લઈને હું ફર્યો છું અડધું ગુજરાત, તો અડધું ગુજરાત બાઇક લઈને ફર્યો છું. એમાં
સરકારી પડતર જમીન હજારો વીઘા જમીન પડતર પડેલી છે, તો એ મારા મગજમાં એવું આવ્યું કે ભાઈ જો આપણા એસી સમાજના લોકો બધા ખેત મજૂર છે, મજૂર વર્ગ છે, તો આ પડતર જમીન ગુજરાત સરકાર પાસે આવડી જમીન પડી છે, તો લગભગ મારા અંદાજ પ્રમાણે 1991 થી આ જમીનની સાખણી ગુજરાત સરકારમાં સદંતર બંધ પડેલી છે. તો આના માટે મહાગુજરાત એસસી એસટી સભાના તમામ જવાબદાર લોકો તેમજ આજની મીટિંગમાં જેટલા બેઠેલા તમામ બુદ્ધિશાળી લોકો, આમાં અત્યારે એડવોકેટ લોકો પણ છે અને કાયદાથી જાણકાર લોકો પણ છે, તો આપણે બધાનો સાથ સહકાર લઈ પોતપોતાનું સૂચન જણાવી અને ભલે લેટર દ્વારા પણ મહાગુજરાત એસસી એસટી ને મોકલે કે ભાઈ મારું સૂચન આ છે, આમ કરવાથી આપણે ગુજરાત સરકાર સામે આપણે આ કામ કરી શકીએ, એવી મારી માંગ, આ માંગ સાથે મારી વાત પૂરી કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. તમે સૂચન આપી શકો છો. તમને કદાચ શરમ આવશે કે મારે કેમ બોલવું, સ્વાભાવિક છે. તો વોટ્સએપ ઉપર અથવા પત્ર દ્વારા પણ તમને ટપાલ દ્વારા પણ તમે મોકલી શકો છો. અને જે જમીનની વાત કરી છે એ મુદ્દો આમાં આવી ગયો છે. સાખરેની જમીનના પ્લોટનો આપણે 41 પ્રશ્ન પૂછ્યો છે રાજ્ય સરકારને. 41 માં અમને જવાબ આપો, અમને અમારો હક અધિકાર આપો. તો કાંતિભાઈ બનાવી કે મેટ્રો સાહેબ કાંતિભાઈ તો તજજ્ઞ બુદ્ધિજીવી કાયદાકીય જાણકાર માણસ છે, તે તમામ મેટરની અંદર મૂકી દીધી છે. અરે એ લોકોના પસીના છોડાવી નાખ્યા તમે, કોના? ગુજરાતના સીએમ ના પસીના છૂટી ગયા છે. હવે સવાલ આવે છે કે ભાઈ કે જ્યારે કે આપણે એક્શનમાં નહીં આવે ત્યારે આપણે પરિણામ લાવી શકવાના નથી. ખાલી મીટિંગો કરવાથી કઈ નહીં થાય. તમને હુકમ બોલ્યા તમારે શું વાત ચર્ચા કરીએ કે આપણે એક્શન તમારા ગામ, પરગણા, જિલ્લા, તાલુકા, ગામડા, ખૂણે ખાતે પબ્લિસિટી ચાલુ લોકો જાહેરાત કરો કે આવું કંઈ થઈ રહ્યું છે, અમે સપોર્ટ આપો. આમાં જો પૈસા જોઈએ, આંદોલન ચાલુ થાય, પૈસા જોઈએ, પૈસા ક્યાંથી લાવવા? હવે પ્લાન બની રહ્યો છે, રણનીતિ આખી બની રહી છે. પૈસા ક્યાંથી લાવવા? ચલો બતાવો. ભાઈ સજેશન આપો કહો. બેસશું આપણે, જશે, પાણી પીવું જોશે, લોકો આવશે, કોઈને કોઈ પ્રોબ્લેમ જો કોઈ મેડિકલ પ્રોબ્લેમ થઈ ગયો, ઘણી વાર રાત રોકાવાનું થાય તો બેરો દીકરીઓ આપણી સાથે હોય, બરાબર, એને જમવાની વ્યવસ્થા કરી, કોઈ બીજે ઘણા બધા વાહનના ડ્રાઈવરના હાથે વગેરે વગેરે ખર્ચા છે. પૈસા ક્યાંથી લાવવા? તો કોણ ડાયરેક્શન આપે છે? બધાનું સજેશન જોઈએ છે. આખું ગુજરાત છે એસસી એસટી ઓબીસી ભણે, ઓબીસી માં બે ઓબીસી ભણે તો તમને ખાલી કોળી સમાજ બીજાને કાંઈ લાગે ના વર્ગ. પછી મુસ્લિમ સમુદાય શિયા સુન્ની બે જોડાય છે. આંદોલન આખા રાજ્ય લોકો મોટા મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. આ મુદ્દાનો અમલીકરણ નહીં થાય. હજી મુસ્લિમોના મુદ્દા બાકી છે, ખેડૂતોના મુદ્દાઓ બાકી છે અને અન્ય ઓબીસી સમાજના પણ મુદ્દા બાકી છે, બરાબર, તેનો જોડ થાય. આમાં એસસી એસટી ના મુદ્દા છે અત્યારે. તો જે આગામી લડાઈ લડવી છે એની માટે પૈસા તો જોઈએ, પૈસા તો કઈ થાય ને. એની માટે સાહેબ કે સોલ્જરી કરે, હજારો લોકો કેમ સોલ્જરી કરે? આપણે પાસે ધનવાન લોકો છે, સુખી સંપન્ન છે, કર્મચારીઓ છે, એ લોકો શું કરે છે? તો એની માટે શું કરવું જોઈએ? પૈસા માટે શું કરવું જોઈએ? ચલો કોણ જવાબ આપે? આંદોલન કરવામાં પૈસા જોઈએ. તમને ખબર છે? એક મિનિટ, પંજાબી ખેડૂતોએ આંદોલન કર્યું હતું. કેટલા મહિના આવ્યું? વર્ષ, એક વર્ષ 14 મહિના આવ્યું. રસોડું ચાલુ હતું. પાણી છે, ચા છે, એનો શું કહેવાય છે? શું કહેવાય? લંગર સતત ચાલુ હતું. બરાબર, ગુરુદ્વારા સતત ચાલુ. ભીમ ભંડારો ચલાવો. આપણી લંગર કોણ ચલાય છે? આંદોલન કરવાનું પાકું છે. આંદોલન થવાનું પાકું છે ગુજરાત આખા. અને અહીંથી આ જે હવા છે ને, ભારતના તમામ રાજ્યો બધા, તમામ રાજ્યના એસસી એસટી લોકો અને ભૂતેલા થાય છે કે અમને અમારા હક અધિકારો છે, અમને અમારા સંવિધાનિક હક અધિકાર ઉભા બધે થાય. ચિંગારીની જરૂર છે. શેની જરૂર છે?
પેટ્રોલ ને ઘાસ તો સદાય કે પીડું છે આપણી માથે ઓલરેડી ખાલી આ જ દેવાનું આપણે અડગી ઉઠી એમ જોઈએ મુશ્કેલી બધાને પડે છે બધાને ખબર છે કે આપણે હેરાન થાય છે એમાં કોરેગાંવ પાછું થાય એમ છે ન થાય એમ નહીં અંદર જ્વાળામુખી પડી છે પણ ચૂપ થઈ બેઠા છે કાયદાને ધ્યાન મળે બ્રેકગ્રાઉન્ડ નથી એટલે બોલો કહેવાનું એવું છે કે દરેક ગામડાની અંદર એક આપણો માણસ છે જે ઈચ્છામાં સેટ કરી જી તમે જે મુદ્દાનો કાર્યક્રમ લઈને બેઠા છો મેં હજી મારી નજર થયું નથી પણ હું કહું ત્યાં સુધી દરેક SC ST અને દરેક સ્ટેટના માણસોને દરેક જે આ હકીકત એના કાન ઉપર નાખશો એટલે દરેક ઘરેથી 100 રૂપિયા તો ઓછામાં ઓછા મહિનામાં મળે એક આ મને 10 વર્ષ પહેલા આ વિચાર આવ્યો હું આખી રાત જાગ્યો હતો મારે મારા સમાજ માટે થઈને શું કરવું પડે પણ ઓલી કહેવત છે ને કે હંમેશા માટે એક હાથે તાળી વગાડતી નથી આ બધી વેદના અંદર ને અંદર સમાવી લઈએ છે દરેક ગામડાની અંદર કારણ કે આ કોઈ નાનું જે તમે લઈને બેઠા છે એ કોઈ નાનું ઇસ્યુ નથી દરેકને એક વાત તો એ પેલા ખબર પડવી જોઈએ કે ભાઈ તમારા ભવિષ્ય માટે આવનારી પેઢી માટે તમારા બાળકો માટે તમને એમ છે કે આજે મને 1 લાખ રૂપિયા દર મહિને પગાર આવે છે એટલે હું આરામથી મારા 5 માણસો અથવા તો મારા પરિવારને જે કંઈ મદદરૂપ થાવી રીતે હું મારું ચલાવી શકું પણ હું આવું વિચારતો નથી મને ખબર છે કે આવનારા દિવસો બહુ કપરા આવવાના ચાલુ છે જ છેલ્લા માની લ્યો કે છેલ્લા 5-10 વર્ષથી ચાલુ થઈ ગયું છે એટલે દરેક ગામડાની અંદર અને આ કોઈ એક માણસનું કામ નથી દરેક સમાજમાં તમે જોઈ લીધો કે કોઈ ગાળું દેતો હોય છે ને ગાળ દેતો હશે તો એને પણ અલગ રાખશે પણ એનો ક્યારે ઉપયોગ કરશે કે હવે આને ગાળ દેવાનો હવે આની જરૂર છે ત્યારે એને છે ને એને ત્યારે બેસ્ટ માનવામાં આવશે આ બધો ખરેખર લખો હોય તો લખી લીધો કોઈ ગાંડા કાઢતો હોય છે અને કદાચ ને કોઈ ગમે એવા હું તમને શું કહું કે બેન બેઠા છે કે મારે કેવું છે અમુક કોમમાં તો જે છે ને જે ચિનારા કરે ને એને ભેરો રાખે ઈ શું કરવાને કહે છે કે તું તો તારા પૂરતું જ છે ને અત્યારે તારી માંથી શું મળે છે ને એ લઈ લેવાનું છે શું કહું ઇસ્તેમાલ કરી બરાબર સાહેબે જે વાત કરી એમ આપણે ઘણા મુદ્દાથી પાછળ છીએ આપણે ઘણાથી અંજાણ છીએ અમુક શબ્દ નથી બોલવા તેમ છતાં બોલી જવાય છે કારણ કે આ બધી વેદના છે જે તમે ગામડાની વારંવાર વાત કરો છો આજે ગામડાની અંદર પરિસ્થિતિ એવી છે કે તમે એની વાત જવાની બે ભાઈઓ સગા બાજુમાં રહેતા હોય બાંધતા હોય ત્રીજાની બાજુમાં તકલીફ હોય તો કોઈ દિવસ જાતો નથી એવું જ વિચારે છે કે કઈ વાંધો નહીં એનો પ્રોબ્લેમ છે ને ત્યારે મેં તો પોલીસ ખાતામાં રહી અને ઘણું જોયું છે હજી નોકરી ચાલુ જ છે અમુક એવા મારા જીવનના બનાવો કે મેં બીજા માટે થઈ અને 5 વખત મોતના મોઢામાંથી બચેલો માણસ છું પણ આજે પણ હું એમ કહું છું મારી જાતને પૂછું છું કે મારું પલ્લું કંઈક ભારે હશે હજી પણ 100% કે મારું કંઈક અસત્ય કરતા મારું સત્યનું પલ્લું હજી વધારે થોડું ભારે હશે અને હંમેશા માટે સાચું કામ કરતા વાસ્તવિકતા માટે ગમે ત્યારે ખપી જાવ ને તો છે ને એનો કોઈ રદ નહીં રાખવાનો હવે સાહેબ એક શબ્દ બહુ કીધા છે જબરજસ્ત કીધા છે કે નોકરી મળી જાય છે સારો બંગલો મળી જાય છે સારી બાગ મળી જાય છે સારા છોકરા બધું ઘરે હોય છે બરાબર પછી લાંબુ આયુષ્ય જીવવા માટે સારું ખાય છે એ પોતે એવું વિચાર કરે પણ એને કોઈ એવું નથી વિચાર કર્યો કે હું સારું ખાઉં તો શેના માટે થઈને ખાઉં છું બરાબર ને એનું શરીર ટકાવવા માટે સારો લગાડવા માટે સારો દેખાવા માટે થઈને બરાબર સારું ખાય છે તેમ છતાંય ગટપણ આવી જાય છે કાળામાંથી ધોરા થઈ જાય છે બરાબર બીમાર પડે છે લાંબો સમય થાય તો એવું કહે કે હું સારી જગ્યાએ આરામ કરું કે સારી જગ્યાએ તેમ છતાંય બાબા સાહેબે કીધું કે બધું કરે તેમ છતાંય મરી તો જવાનું જ છે પણ એમાંથી માઇનો લાલ કોણ એવા કે ભાનુભાઈ વણકર એક થઈ ગયા કે બીજા માટે તેને ઘણા આ વાતો છે કે જેને પોતાની જાતને કુરબાની કરી દીધી આપણે કેટલા યાદ કરવા જેમ સાહેબ વાત કરી આજે મને ઘણ બહુ બોલવાની આમ બહુ ઈચ્છા થાય કે મેં કીધું મારા શબ્દ રાખવું પડે
આ લડાઈ તો એવી છે ને કે તમારી કુરબાની આપી દો ને તો ઓછી પડે એવી છે. માથું મૂકી દો ને, ખરેખર માથું મૂકી દો તો ઓછી પડે ને. ત્યાંથી અટકી જવાનું નથી કે તમારું માથું મૂકી દીધું એટલે અમે ત્યાંથી કામ ખતમ થઈ ગયું. બરાબર. બે વાત વર્ષોથી આજથી જ્યાંથી પૃથ્વી ઉપર માણસનો જ્યાંથી જન્મ થયો ને હું તો ત્યાંથી લોકોને ન્યા સુધી કહું છું, કોઈનો આપણે વિરોધ નથી કરતા, પણ એક જ સવાલ કરું કે જેથી આ પૃથ્વીની અંદર સજીવ નામનું પ્રાણી નહોતું, કે સજીવ નામનું પશુ નહોતું, કે સજીવ નામનું કોઈ બી વસ્તુ નહોતી, ત્યાં તમે પૂજા કોની કરતા? અને અમારા ગુરુ મહારાજે કીધું છે કે માણસથી બનાવેલી વસ્તુ કોઈની માણસથી મોટી હોતી નથી. ચોક્કસ. દુનિયાની અંદર, વિશ્વની અંદર જે કંઈ ચાલે છે એ બધું માણસને આધીન છે. એક માણસ સારું ખાય છે અને એક માણસ સેકો છે ઊભો ભીખ માંગે છે. આ બધું આપણે નજરે જોઈએ છે. બરાબર. પણ બાબા સાહેબે કીધું ને કે ગુનો કરે એ ગુનેગાર નથી, પણ એને જે સહન કરે ને બરાબર. આપણે શું કરવાને સહન કરીએ છીએ? દીકરા એ નો કરાય, કાંઈ તને મારી લે છે, નામ છે, ટીમ છે. બરાબર. સહકાર જ્યાં સુધી સહકાર નહીં હોય, અને આ એક માણસનું કામ નથી. એક માણસ તો ગમે રાડું પાડીને ગયો છે. દરેકને હું તમને શું કહું, દરેકને આપું, પેલા તો માણસને સમજનો થાય એટલે સમજાવવો પડે કે તારી પેલી મૂળ નૈતિક ફરજ તારી શું છે. તું માણસ બન્યો, તે માણસ જેવો એક જીવ લીધો છે, તો તારી નૈતિક ફરજ શું છે? પેલા તો એને આખું બધું છે ને મગજ. બરાબર. અનેક વાતો છે, આનો તો કોઈ અંત આવે એમ નથી, પણ આ બધી વેદના છે જેથી કરી. બરાબર. મારો ખુદનો હું દાખલો લઈ લઉં છું. જ્યારે આ ભાઈ અમારી બાજુના જ છે એટલે મને સારી રીતે ખબર છે. સાંડા ગામ છે, કેશોદ તાલુકાનું સાંડા ગામ છે. હું મારો ડીએસપી ઓફિસની પાસેથી મારો નીકળવાનો રસ્તો, આ લોકો માની લો કે ત્યાં સામની નાખી અને બેઠા, એટલે મને ચેન પડે નહીં કે મારા ભાઈ બેઠા છે, કંઈક હશે ખરું. મારી ચાલુ નોકરી, કઈ વાંધો નહીં, હવે જે કંઈ હોય. એટલે મારા અમુક માણસો હતા એને પૂછી લીધું, તમે શેના માટે બેઠા છો? કે ભાઈ ગામવાળા અમને કોઈ કામકાજનું કહેતા નથી, અમે જગ્યા વારી છે અને એનો બહિષ્કાર કર્યો છે, અમારી ઉપર અત્યારે એટલા બધી. મેં કીધું બરાબર છે, તમે જે કંઈ રસ્તો પકડ્યો છે, તમે જે માની લ્યો કે જે એજન્ડો પકડ્યો છે એ બરાબર છે, બોલો મારા તરફથી તમને શું જોઈએ છે? તો કે સાહેબ માણસો હતા તો એટલા તો નહીં, ઓછા માણસો હતા, તો કઈ વાંધો નહીં. સીધો જ મેં નોકરી ઉપરથી જાય અને ઘેરે ઘેરે જઈને મારા જીવનમાં કોઈની ભીખ નથી માંગી. એકવાર ખાલી સુરત નોકરી કરતો હતો ત્યારે એક માણસે કીધું કે સાહેબ બ્લડ ડોનેટ કરવું છે તો મારા તરફથી શું છે? તો મને કે તમે દેશો. 1 કલાકની અંદર મેં 10,000 રૂપિયા એને સ્ટોર ઉપરથી દઈ દીધા. મેં કીધું આલે ભાઈ લઈ લો. આ લોકોને મેં કીધું બોલો ભાઈ હું મારી શું ફરજ નિભાવું? તો કે સાહેબ અમને થોડુંક રાશન પાણી 6,000 રૂપિયા હું મારી સોસાયટીમાંથી ઉઘરાવી દઈ ગયો. તમને મારી એક વિનંતી છે કે તમે જે એજન્ડો લઈને બેઠા છો એ ખરેખર અહીંથી જ્યાં સુધી તમારો ભલે કદાચ એકાદી વિકેટ ગળી જાય તો પણ, અને હજી પણ જરૂર હોય તો અમે છે ને તમને અમે અમારી રીતે મદદ કરવા તૈયાર છે. બરાબર. એમાં જોગાનું જોગ થયું એવું, કારણ કે આમાં બધાના કુદરતના શું છે કે બધાને શરીર માણસના આપ્યા છે, પણ અંદર રચના બધી અલગ અલગ આપી છે, વિચારોથી માંડી દરેક વસ્તુ. જોગાનું જોગ એવું થયું કે 1-2 જણાને એવું લાગી ગયું કે હાલો હવે આપણે દવા પીએ. મોઢે છોપડવાની જ હતી, મોઢે છોપડવા ગયા ને એક પી લીધી અને માની લ્યો કે પૂરું થઈ ગયું. એ પછી પણ મને ખ્યાલ પડી એટલે મેં કીધું હવે તો તમને બહુ મોકો મળી ગયો છે, હવે તો તમારે એક જ વસ્તુ કરવાની છે કે જ્યાં સુધી તમારે જો આને એ લોકો, હું તમને આ ધર્મ સોગંદથી કહું છું કે જે કંઈ કહું છું એ બરાબર ને, તેના એ લોકો ખરેખર જગ્યાના હકદાર હતા. મેં કીધું હવે આ ડેડ બોડી તમારે જ્યાં સુધી માપણી ન ચાલુ કરે ત્યાં સુધી આ ડેડ બોડી સાહેબ તમને રિયલી કહું છું, બરાબર ને? આ વેદના મને ખબર છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. અહીંથી કલેક્ટરે ફોન કરી દીધો સીધો કે સાહેબ, અને ત્યારે જે તે વખતના મુખ્યમંત્રી XY છે, બરાબર, સારું કઈ વાંધો નહીં ભાઈ, આ લોકો હવે એમાં આપણામાંથી જ એક ભળવો આવ્યો. તમે જોજો, મારે નથી બોલવું તોય બોલવું પડે છે. હું કહું આપણામાંથી જ જેમ કાંસી આપણે કીધું ને કે બધીથી હારો પણ સંસારથી તમે કોઈ છો, બરાબર? કારણ કે એને એ ખબર નથી, એને એટલી જ ખબર છે કે આનાથી મારા 2 વર્ષના રોટલા, વર્ષથીના રોટલા મારા બાળકોને હું ખવડાવી.
પણ આજ તમે કોનું ખાવશો ને કઈ રીતે ખાવશો એ કોઈ વિચાર નથી કર્યો બરાબર. એક આપણો આ માણસ આવી અને હારો હારો એટલી બધી વાત થઈ કે મુખ્યમંત્રી આદિલાથી લઈ આ ડેડ બોડી લઈ ગયો અને ભાઈ એની કહેવત છે ને કે ટાણે મળે ને એવું ટાણે ન મળે. હજી જો અત્યારે ગાળો મારે છે. મારું તો કહેવાનું ઈ છે, હું મારી ઓફિસમાં બેઠો હોય ને તો તમને કહું, તમને પેલા તો માનતા જ નથી આવડતું કે તમને શું જોઈએ છે એ જ ખબર નથી. બહુ સરસ વાત કરી છે. તમે પોલીસ સ્ટેશનની અંદર જઈને જાઓ, હું ગમે ત્યાં હું જાઉં ને તો પૂછું નહીં, ગમે ત્યાં હોય ને ખુરશી મને કે આ ખુરશી ઉપર, મેં કીધું એ અમારા બાપની દેન છે. અને આ ખુરશી મેં ઓફિસરોને પણ કીધેલું છે, જુનાગઢની અંદર ઓફિસરને કીધેલું છે, મેં આ ઓફિસ છે, આ પોલીસ સ્ટેશન છે, જો હાથ બાર તારા બાપના નામની હોય તો કે, બાકી જો અહીંયા જ રહેવાનું છે તારાથી થાય કે કરી લે બરાબર. ચાલુ નોકરીએ આઈજી સાહેબે એવું કીધું હતું કે છોકરાને કયો કઈ વાંધો નહીં બરાબર. સત્યની એટલી તાકાત છે, પણ આપણે થાય છે કેવું કે ઈગો દરેકમાં. આપણો હું તમને છોકરો એક છે ને, માની લો કે 5 રૂપિયા ભાઈરાના 10,000 કમાવા વર્ગી જાય ને એટલે એની છે ને એની ઓર કિંમત થઈ જાય. આપણે મા બાપ થઈ પહેલા તો આપણો ઈગો છોડવો પડે કે હું શું કરું છું. ઘણા દુઃખ છે, ઘણા દુઃખ છે, આમ નામ થાતું જ મરી જવાનું છે. પણ બાબા સાહેબે એમ કીધું કે એક વખત કોઈને જો કામ આવી જાવ ને તો આજે નહીં. ભાનુભાઈ વણકર છે એ કાયમી માટે જીવિત રહી ગયા છે. આવા તો અનેક હસ્તીઓ છે. મારે બીજું કઈ કહેવાનું નથી. અત્યારે કોક મહિનામાં દીવો તો જાગે કે જેને 4 બાળકોને ભૂમિ દીધા છે, તેમ છતાંય પણ હું તમને હું કહું, તેમ છતાંય આને આ તકલીફ ભોગવે છે. અને એક બૈરીને કે છોકરાને તાવ આવ્યો હોય તો તમે એવી મીટિંગ મૂકી અને હાલો ભાઈ મારા છોકરાને તાવ આવ્યો છે બરાબર. કારણ કે જો કે પામવું હશે તો કે ગુમાવવું પડશે. બે વસ્તુ હારે રહેવાની નથી બરાબર. મને બહુ ધન્યવાદના પાત્ર છે. જાતે મારી જાતને પૂછી લીધું છે, અનુકરણ કરી લીધું છે. કારણ કે અત્યારે સત્ય છે ને એ જવાડા મૂકે છે અને અસત્ય વચ્ચેનો રસ્તો કાઢી અને આપણા લોકોને સમજાવી અને આને આ જ વસ્તુ લેવાની છે. હવે પાયાનું જ્ઞાન જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી બધી નકામું છે. હવે પાયાના જ્ઞાન કરવા માટે થઈ અને આપણે શું કરવું પડશે કે આ વડીલો બધાને અને અમારા બધીનો સાથ સહકાર છે. તું આગે બઢો, હમ તમારી સાથે બરાબર. મરવાનું તો છે જ એક દિવસ બરાબર ને, પણ એવું કરીએ કે જેથી કરી અને એ જનીનને પણ એમ થવું જોઈએ કે નહીં ભાઈ મારો દીકરો છે એ એક સમાજ ખાતા થઈ. પણ મેં ઘણા દાખલા આપ્યા છે. મેં કીધું પહેલા 60-70 વર્ષે મરે ને હજી 5 વર્ષ બેઠો ગયો હતો, આ 70 માં કઈ ન કરીએ તો 5 માં શું કરીએ. મારો એક જ દરેક જગ્યાએ જાઉં છું બેસવા અને પૂછું છું બેન હવે તમે રહેવા દો. દરેક તથાગતે કીધું છે કે દરેક વસ્તુ અનિત્ય છે. જેનો જન્મ છે એનો મરણ છે બરાબર. તમે જેની બાળકનો જન્મ થાય છે તેની કેટલી ખુશી અનુભવો છો, પણ એટલું જ ખબર છે કે જે ફૂલ ખીલ્યું છે એ કરમાવાનું છે. તમારા 20 કે 25 વર્ષના દીકરાનું એક્સિડન્ટ થઈ જાય તો ભાઈ તમે કોને ફરિયાદ કરવાનો છો? તો કોઈને એવું કીધું કે મારો દીકરો છે આ સમાજ માટે ખપી જાય એ મને મંજૂર છે બરાબર. પહેલા જ મેં કીધું હતું કે લડાઈ છે એ વિચારોની છે અને જેની પાસે વિચાર નથી એ વિજ્ઞાનને એવું કીધું છે કે માનસિક રીતે ગુલામ છે, માનસિકથી વિકલાંગ છે. જય ભીમ, નમો બુદ્ધાય. બહુ જરૂર કરતા મારે વધારે અચ્છા, હવે દિનેશભાઈ ફરી કે ઘણા પ્રશ્નો અને મુદ્દાઓ આપ્યા છે. તો દિનેશભાઈ આ તમારા મુદ્દાઓ અને પ્રશ્નોનો અમે સમાવેશ કરશું અને એની ઉપર અમલવારી પણ કરશું. કારણ કે એક્શનમાં માંગે છે, આપણે વાતો માંગે છે. એમને ટોટલી બૌદ્ધ ધર્મ વિકાસથી લઈને ભારત દેશની તમામ કોર્ટની અંદર બાબા સાહેબનું ટેચ્યુ હોવું જોઈએ ત્યાં સુધી 14 એને મુદ્દાઓ આપ્યા છે અને 14 મુદ્દા પરફેક્ટ છે. એમાં દિનેશભાઈ ઘણા મુદ્દા આમાં ઓલરેડી સમાજ થઈ ચૂક્યા છે. આમાં ઓલરેડી સમાજ થઈ ચૂક્યા છે. આમાં 4 કે 5 મુદ્દા એવા છે કે જે આની બહાર છે. એનો પણ આપણે સમાવેશ કરશું. ધન્યવાદ. 4 મુદ્દા બતાવી દો. નમો બુદ્ધ, જય ભીમ. પોલીસવાળા સાહેબ નામ મને વાત કરી એટલે મને બી પ્રસંગને અનુરૂપે વાત કરવાનું મન થઈ. 2-3 વાતો છે. હું 102 વર્ષ પહેલાની વાત કરું છું. મારા ફાધરના ફાધર
અમારું મહેસાણા જિલ્લો કુકરવાડા ગામ છે, એની બાજુમાં મારું ગામ વડાસર. મારા મોટાભાઈ અમદાવાદના મેયર હતા, લાલજીભાઈ પરમાર. ગતિલા વર્મા, રમણ વોરા બધા મારા મિત્રો છે. ફકીર વાઘેલા પણ મારા મિત્ર હતા, સંસદ સભ્યો મારા મિત્ર. તો મારા દાદાની વાત કરું, એમનું એક સૂત્ર હતું, હિંમતે મળતા તો મદદે ખુદા. અને એ જમાનો હતો જ્યારે સ્કૂલો પણ નથી ચાલતી અને આપણા લોકોને ભણવા પણ નતું મળતું. એટલે દાદાને ભણવાની ઈચ્છા, પણ એ જમાનામાં આપણે અભ્યાસ કરી શકીએ ને એવી પરિસ્થિતિ. પણ ખુમારી હતી એમને. હું અત્યારની વાત કરું છું કે જે આપણે વકીલ સાહેબ બેઠા છે, સંતપાલ સાહેબ, જ્યારે આપણી પર કોઈ હુમલો કરે આપણા ઘરે આવીને, તો આપણે સામેવાળાનું ખૂન પણ કરી શકીએ સ્વ બચાવ માટે. તો આપણને એ ખૂની આપણે નથી કહેવાતા એવું કોર્ટ, રાઈટ? તો આટલી હિંમત આપણે કેળવી લઈએ. તો મારા બાપાના બાપા છે, મારા દાદા, જેને હું 8 વર્ષનો હતો, મને ખ્યાલ છે. અમારું ગામ દરબારનું ગામ, દરબારે હુમલો કર્યો, મારા દાદાને જીવતા સળગાવવાની કોશિશ કરી. ત્યારે લાઇટો નહીં, એટલે પેલા લોકો તો ઘર સળગાવી દીધું અને મારા દાદા બારીમાંથી કૂદીને ભાગી ગયા. ત્યારે ગાયકવાડી સરકાર, કડી, માણસા, બધા પ્રાંત, ભાણુભી, આખો ઇતિહાસ છે. અને આ ઇતિહાસ મારી પાસે લેખિતમાં છે. અને એ જમાનામાં 4 દરબારોને સજા કરાઈ હતી. 4 દરબારોને સજા કરાઈ હતી. એને ગાયકવાડી શાસન હતું, એટલે બહુ ન્યાય થતો હતો ત્યારે ગાયકવાડ સરકાર. 5/12/1923 મારા કાગળ, અને મેં એ પીજી જ્યોતિગર, રમેશચંદ્ર પરમાર, દલિતબેન સર, રાજન પ્રિયદર્શી સાહેબ, આ બધા જે આપણા ટોચના નેતાઓ, એ બધાને મેં કોપી આપી. બધું આ દલિત સમાજનો, અનુસૂચિત જાતિ સમાજનો ઇતિહાસ જુઓ તમે. હવે અત્યારે આપણે IAS IPS છે, ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર છે, બધા રિટાયર થયા. કાયદાના અભ્યાસો છે, એટ્રોસિટી જેવો કાયદો છે, ત્યારે એટ્રોસિટી નથી. પણ આજે બધા તમે ભાઈ નમાના થઈ ગયા, રિટાયર થયા. મેં આવતાની સાથે કહ્યું કે આ હોલ પૂરો ભરાયો નથી. આ હોલમાં મેં 50 મિટિંગ કરી છે. દુઃખ થાય આપણને, જે તમે જુનાગઢ ને જે જામનગરથી આવતા હોય તો આ તો અમારા માટે શરમજનક. આ નરેન્દ્ર મોદી મને 1 કલાક સમજાય, મારે ના છૂટકે કેવું પડે. હું મારી તારીફ નથી કરતો. હું પોલિટિકલ સાયન્સ યુનિવર્સિટી ડિસ્ટ્રિક્શન છું, રિટાયર્ડ BSNL ઓફિસર છું. મારો સન કાનના ગળાનો સર્જન, જેની વાઈફ પણ સર્જન છે. અને ભાનુભાઈને બી મને ખ્યાલ છે, 50 વર્ષની વાત કરી. હું પણ 45 વર્ષથી આ લાઈનમાં કામ કરું, ઘર બાર છોડીને કામ કરું. આ નરેન્દ્ર મોદી ચાલુ મિટિંગમાં મારા ત્યાં વાત કરી, નંદરાજભાઈ, અને એનો મેં જવાબ આપ્યો મારા અભ્યાસના કારણે. તો નરેન્દ્ર મોદી બધી સભામાં મારે એક જ માણની જરૂર છે, દિનેશ પરીખની જરૂર. એટલે પછી મેં એનો જવાબ આપ્યો, બધું તમને ભલે મારી જરૂર હોય, મારે તમારી કોઈ જરૂર. આ હું વાત કરું છું 1978 જ્યારે ભાજપ બન્યું નહોતું અને જનસંઘ હતું. એટલે મેં ચાલુ મિટિંગમાં કહ્યું નરેન્દ્ર મોદીને કે તમારો બાપ 2 લાખ, હું જે બોલું છું બિલકુલ પરફેક્ટ એ શબ્દ બોલું છું, તમારો બાપ 2 લાખ મુક્તો ગયો અને બગલ થયેલો ભરાઈ નીકળી ગયા સમાજ સેવા. આપણા બાપા તો મિલમાં જતા હતા. અને મારી કુમારી હતી, મારા DNA-માં કુમારી, કે મારા દાદા મને યાદ આવી ગઈ. એટલે મેં કહ્યું તમે જનસંઘી છો, અમારા સમાજના એક નંબરના ખૂની છો. આ સોસાયટીને લાયા આયા કેમ તમે? નીકળી ગયા બહાર. એને બહાર કાઢી મૂકેલો આ નરેન્દ્ર મોદી. આ અમિત શાહે દિલ્હીથી અમદાવાદનું મારું ભાડું કાઢ્યું. તો મિત્રો, હું એમ જ કહેવા કે આપણી પાસે તાકાત છે, અને બધું અહીંયા મૂકીને જવાનું છે અને મરી બી જવાનું છે. હું ખાલી વાત નથી કરતો. 2001માં મેં મારું બેસણું લખી રાખ્યું. હું નથી કે હું ભજનો કહું છું, મરણના ભજનો કહું છું, મરણની વાર્તાઓ કરું છું. અને સાહેબ કિસ્સામાં 10 કિસ્સા હતા, આજે અડધું વર્લ્ડ ફરીને આવે છે. અને એ બી ભારત સરકારના ગાયક કલાકાર તરીકે. એટલે હું બધા મિત્રોને કહું છું, થોડી હિંમત રાખો. અને આપણે તો કેટલી વસ્તી છે, આ બધું બોલમ બોલ ચાલે છે. કોઈ નોકરી આપવા તૈયાર નથી આપણને. આ બાજુ યોગી આદિત્યનાથ છે,
જે 100 માણસની ભરતી કરી યુપીએસસીમાં બધા તિવારી ને મિશ્રા. આ ભાનુભાઈ જેવા માણસ છે, સૌથી સિનિયર માણસ છે. એક આપણા જયંતિ ઉસ્તાદ છે, જેની પર દેશદ્રોહની કલમ લાગેલી છે. આ બધાની સાથે મેં 81માં કામ કરેલું. હું પ્રેસ નોટ બધી આપવા જતો હતો. આપણા સમાજની બધી પ્રેસ, બાબુ જગજીનામને મેં આખી પ્રેસ આપી. ગુજરાતનો આપણો રિપોર્ટ આપ્યો હિન્દીમાં લખીને, અને પાર્લામેન્ટમાં બી 5 વખત ગયો છે. અને મારી સંપૂર્ણ તૈયારી છે. કોઈ પણ મિટિંગ હોય 10 જણા હશે તો બી હું હાજર રહેવા કોશિશ કરું છું. અને મને કોઈ મોહ નથી. મારું નામ બહુ આગળ નીકળી ગયું. વેરી ગુડ છે સર. મરવાનું એક જ વાર છે. જ્યારે બી તમારી ઉપર કોઈ હુમલો કરે તો બહેનોને બી કહી દઉં છું, આપણી દીકરીઓને જાગૃત કરો, દીકરીઓને બી સંસ્કાર આપો, શિક્ષણ આપો એને. અને આપણી જાતના આપણે SC ST ને આપણે પછાતને ભૂલી જાઓ, કુમારીથી જીવો. કે તમે જો કુમારી રાખશો તો તમારા ઓટોમેટિક તમારે ચેતના આવશે તમારે. અને મેં પહેલો જ મુદ્દો લખ્યો છે, હું બૌદ્ધિસ્ટ છું. મેં બાબા સાહેબ આંબેડકર વાંચ્યા છે. હું કોલેજમાં કે જ્યારે બી નોકરીમાં કોઈ બી જ્યારે માય ફેવરિટ નેશનલ હીરો નિબંધ પૂછાતો હતો, હું બાબા સાહેબનું હું 7 થી 8 પાના ઇંગ્લિશમાં લખતો હતો. અને નાનપણથી મારા ફેમિલીની વાત કરી એટલે મને પહેલેથી હું બિલકુલ નાસ્તિક માણસ છું. કોઈ મંદિરમાં ઉદાર ગયો નથી આજ સુધી, ઢીલા ટપકા કર્યા નથી, કરવામાં વાંધો બી નથી. મેં ના વાત કરી, મારો બાબો સર્જન, મારા દીદી પણ ટીચર છે, મારું આખું ફેમિલી રોયલ છે. એ ફક્ત ને ફક્ત બાબા સાહેબના કારણે. આપણા એક જ સાહેબ બાબા સાહેબ, અને કદાચ એક જ ભગવાન તો બૌદ્ધ ભગવાન. તમે આ ફિલોસોફી અપનાવો. બાબા સાહેબની જે 22 પ્રતિજ્ઞા છે, તમે નાગપુરમાં ના ગયા તો જઈ આવજો એકવાર દીક્ષા ભૂમિમાં. જે 22 પ્રતિજ્ઞા છો એ જીવનમાં ઉતારી લો, કોઈ જરૂર નથી. અને સન્માનથી જીવો. એટલે આ મોટા મોટા નેતાઓ સાથે હું સંપર્ક મારીને મારે જે વાત જ્યાં કરવાની છે ત્યાં મેં રજૂઆત કરી છે. કારણ મારા ખિસ્સામાં જે વસ્તુ છે એ જ મારી છે, એમ જ મારી હું છું. સામેવાળા ભાનુભાઈ ભલે ને 5 કરોડના આસામી હોય, એક વાર મને જમવા બી ના મળે તો કઈ વાત નહીં, હું મારી કુમારીથી જીવું. ભૂખ્યા બી છું. આપણા બાપદાદા પાસે શું હતું? કુમારીથી સાહેબ, કુમારીથી. અને આજે એટ્રોસિટી જે અધિકારી બધા ઘર પકડીને બેસી રહ્યા છે. ભાનુભાઈ, આ ભાનુભાઈ કેટલા માણસો સાહેબ, ઘણા નાટા માણસો છે અત્યારે. એક વાલજી પટેલ છે, હજુ વાલજી યાદ છે. સાધન પરમાર છે, અત્યારે હોસ્પિટલમાં છે, 89 વર્ષ 89 વર્ષ સાહેબ. અમદાવાદમાં 10 માણસો છે કદાચ એમ કે પરમાર હતું. આ બધું હું ફિલ્ડમાં મેં કામ કરેલું છે, એટલે આ બધાને ઓળખું છું. આપણે નંદાબેનને અભિનંદન, આભાર એટલું માનેલો ઓછો છે. તમારી પાસે પણ બંધારણની બધી જોગવાઈની કલમોની બધી જાણકારી છે. બધા ઉત્સાહી મિત્રો દૂર દૂરથી આવ્યા છે, ગામડેથી આવ્યા છે. મને તો આવતાની સાથે શરમ લાગી કે અમદાવાદમાં બાજુમાં જ સાહેબ રહે છે, સાહેબાગ એરિયા છે આખો, સર્કિટ હાઉસ ભરે છે. કોઈને કાંઈ પડી નથી, કોઈને કાંઈ પડી નથી. નંદનભાઈ આવી રીતે 500 મિટિંગો એટેન્ડ કરી, મોટા મોટા ધુઆધાર ખેલાડીઓ જોડે કામ કરી છે. કોઈને કાંઈ પડી નથી. તમને દમ થતો હોય, તમને કહીને કે હું 10મું ભણેલો છું, કદાચ નોકરી બી નથી. અમે તો બધા બાબા સાહેબના લીધે નોકરી બી કરી, રિટાયર બી થયા, 50,000 પેન્શન બી આવે. અમને તો અહીં નહીં આવી તો કે ફેર પડતો નથી. છોકરાઓને ભણાયા છે, એ બી સર્જન થઈ ગયા છે. પણ દુઃખ થાય છે, વેદના થાય છે. વેદનાની ચીટ ચોપડી ઓપનિંગમાં બી હું હતો, એટલે બહુ દુઃખ થાય છે સાહેબ. 4 મુખ્યમંત્રીના બી કાર્યક્રમ કર્યા છે, 2 ગવર્નરને કર્યા છે. જ્યારે પણ સાચું બોલવાની વાત આવી ત્યારે હું સાચું બોલે છું. 18મી માર્ચ મને યાદ આવી, બાબા સાહેબ અધિકાર દિવસ. ગાંધીનગરમાં મિટિંગ હતી, ચીમન પટેલની સરકાર. ચીમન પટેલ આવ્યા. હવે ચીમન પટેલનો ભાવ કેવો હતો સાહેબ, જેના અનુભવ એ ખ્યાલ હતો. અને મિટિંગમાં ચર્ચા થતી, એ દિવસે 18 માર્ચ અધિકાર દિવસ આપણો. અને સરકારે પ્રસન્નદાસ સોલેરી શિક્ષણ મંત્રી અને વાદળી થેલા આપ્યા હતા બધાને, અનુસૂચિત જાતિનું કલ્યાણની ચોપડીઓ અને આના બધું. પછી મને હું બેઠો તો મને ચેન ના પડે. મેં કીધું આ ચીમન પટેલ આજે અહીં ભાષણ ટૂંકશે એ પહેલાં અમે બધી હાથે જ્યારે ઝેરફ નથી એટલે હાથે કોપી લખીને એટલે ચીમન પટેલને ભાષણ આપતા મેં રોકી દીધો. એની આગળ જઈને ઉભો રહ્યો. તમે સમજી શકો છો કે અંદરથી કુમારી, ત્યાં તો હું નોકરી બી નહોતો કરતો, પણ વાંચન હતું. એટલે મેં સાહેબ એવું ચીમન પટેલને ભાષણ આપતા રોકી દીધા. મને કહા ભાઈ શું છે તમારે, શું પ્રશ્ન છે?
તો તમને ખ્યાલ છે પોલીસ ખાતાને કે પ્રોટોકોલ કેવો હોય સાહેબ, આપણે ઉચકી લઈએ સીએમ આમે બોલવું એટલે. તો મને તો મારે તો એટલે મને કે સીએમ હોય તો કોઈ બી હોય યાર, અંદર મારે જાગૃત થઈ. મેં કીધું સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તમે આ સરદાર પટેલનું નામ આપો છો એરપોર્ટને, તો નવું એરપોર્ટ બને એનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એરપોર્ટનું નામ આપો. એટલે આખી મિટિંગ સ્તબ્ધ થઈ ગઈ. અને પછી એ ચીમા પટેલે કહેવું પડ્યું કે ભાઈની રજૂઆત સારી છે, બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતા હતા, કોઈ એક સમાજના નેતા નહોતા, પણ જે ઓપન યુનિવર્સિટી છે એનું નામ આપણે શિક્ષણ ખાતાને લગતું જ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આપ્યું. એટલે તમારી એક ચિનગારી સાહેબે નંદરાજની ચિનગારી, તમે ચિનગારી ચાપો સાહેબ તો આખું નક્કી કરેલો ઠરાવી ઉડી જાય. ભાનુભાઈ વણકર ભલે એને શહાદત વળી છે, એની શહાદતને સલામ કરીએ આપણે, પણ આ તૈયારી રાખવી પડે. આપણે નથી ને નથી આટલું જીવ્યા એ બહુ થઈ ગયું. બાબા સાહેબને સેલ્યુટ, જેટલી વાર સલામ કરેલી ઓછી છે. 32 ડિગ્રીઓ, 9 ભાષાઓ, અને આખા વિશ્વમાં હજુ સુધી બાબા સાહેબ જો માણસો કહેતા નથી. એના આપણે વંશજ છીએ. ખાલી જય ભીમ કરવાથી વાતો નહીં થાય. બાબા સાહેબ આંબેડકરના વંશજ છીએ આપણે. એટલે નંદરાજભાઈ જે અભિયાન ચલાવીએ મહાગુજરાત SC મહાસભા, એ એમની વાત સાચી. સમાજમાં જાઓ, સમાજમાં જ્યાં આપણું જૂથ છે, જ્યાં પોકેટ છે આપણું, રાજપુર ગુમતીપુર છે, બેરામપુરા છે, આ બળિયા લીમડી, એવી જગ્યાએ આપણે મિટિંગો લઈએ, બધાને સાથે લઈએ, સાંકળીએ અને આગળ આપણું અભિયાન ચલાવીએ. બાકી પ્રશ્નો તો ઘેર છે. હવે બહુ સુખી થઈ ગયા આપણે, એટલે છૂટાછેડાના પ્રશ્નો આવ્યા. એટલે પૈસાની વાતો આવી. 25 લાખ લઉં તો છૂટાછેડાના 25 લાખ લઉં. હવે 25 લાખ બાપ પોતાના ભાડે હતા. એટલે આ બી નવા પ્રશ્નો, ટેકનોલોજી એમ ડેવલપ થઈ એમ આવી બધા પ્રશ્નો. એમાં કોઈ બીજા જવાબદાર નથી, કારણ કે કોવાડીને ખબર જ છે કે છે ને બરાબર હાથો તો છે ને, હાથો તો મારો જ છે, આમાં બીજા કોઈ જવાબદાર નથી. શું સાહેબ બીજું બધા જાગૃત માણસો ભીમા કોરે ગામનો બનાવટ ખાલી ધ્યાનમાં રાખો. એ અંગ્રેજ માણસે જોયું કે એક મજબૂત માણસ છે આપણો અને એક પાતળા બામણની માર ખાઈએ, સીધી વાત કરું. એટલે પેલા અંગ્રેજે પેલા આપણા મજબૂત માણસને કહ્યું કે તું આટલો મજબૂત છે ને બામણી માર ખાઈ, અને શું કરીએ, મારા એનો સામનો કરાયો નથી. એટલે તારી બોડી આટલી મજબૂત, પેલો અંગ્રેજ હતો એટલે ન્યાયને સમજતો હતો. એટલે એણે આપણને કહ્યું કે તમને હું સપોર્ટ કરીશ, હથિયારોનો, જમવાનો, આરામ, તો ખાવાના પાપા હતા આપણે. તો એણે આપણને સપોર્ટ કર્યો. અને પછી ભીમા કોરેગાંવ જે બન્યું, 500 મહારાવે 28,000 પેશવાઓને, આપણો ઇતિહાસ છે સાહેબ, આ આપણો ઇતિહાસ છે. એટલે તમે બાબા સાહેબનું બંધારણ છે. જો એક જગ્યાએ બાબા સાહેબનું સ્ટેચ્યુ ના મૂકવામાં આવતું હોય તો મેં મુદ્દો લખ્યો છે. આ તો મુદ્દો મેં ઘણા બધા કહેલો, આ તો આજે લખી આપું છું. ભારત દેશની તમામ કોર્ટમાં બાબા સાહેબનું સ્ટેચ્યુ હોવું જોઈએ. કારણ કાયદાના વિદ્વાન, પ્રથમ કાયદા પ્રધાન સાહેબ, એમનું સ્ટેચ્યુ પણ વાંધો શું છે, સમજ્યા ને? ભાઈ બીજા બધા મુદ્દા ઘણું બની જાય. તમારે આદિવાસીને મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ બનાવી કે અનુસૂચિત જાતિના બનાવી, બધા મુદ્દા. અને આખી આ વકીલ સાહેબ બેઠા છે, કોલેજિયન સિસ્ટમ છે એમની, કોલેજ એમના માણસોને ગોઠવી દેવા નહીં. અને ગવઈ સાહેબ તો આઈને પાછું શું પાછા આપ્યું કે આપણા લોકો જે સુખી છે એને ઓકે. નંદાજી મને તક આપી, હું નતો બોલવાનો, પણ મને લાગ્યું એમની વાત સાંભળીને કે મારે આ ક્રાંતિકારી વાત છે, એટલે હું સોરી થોડું વધારે બોલી ગયો. સચ્ચા સમિતિનું સાહેબ એક કમિટી બનાવવા માટે અને કમિટી સાહેબ બરાબર થઈ ગઈ. તો સાહેબ એનો મુદ્દો આપના પ્રશ્નોમાં લેવાય. ચોક્કસ. તમે આપણે કેટેગરી ગોઠવવાના છે બરાબર છે. ત્યારે જે લઘુમતી સમાજ અન્ય માઇનોરિટી સમાજ જે પ્રશ્નો હોય તે તમારા સમાજના પ્રશ્નો બધું હવે જોઈન્ટ થવાનું છે. સમિતિમાં ફાઇનલ આવેલું છે. તો સાહેબ આપ વિશ્લેષણ કરશો તો આપણે વધારે. ઓકે. સેકન્ડ નંબર તમે સાહેબ એ કર્યું
કે મહાગુજરાત SC/ST મહાસભા તો એની અંદર એક માઇનોરિટીની અંદર આવવું જોઈએ છે આવનાર કોર્ટના અંદર. હા, માઇનોરિટી હવે જો તમે કહો તમારો સવાલ બહુ સરસ છે. SC/ST માઇનોરિટી જ્યારે માઇનોરિટી અમારી સાથે તૈયાર ન થાય તો આપણે નામ આપી શકીએ ને. એ સાચું જ છે સાહેબ. આ સાંભળો તમે, કારણ કે અમે છે એક્શનમાં માંગીએ છીએ. SC/ST સમાજ અમારી સાથે ઉભો છે. એ હવે તમારો સાચું જ છે સાહેબ. એમ નહીં, અત્યારે મહાસભાની વાત થાય છે. આ તો હવે તમે ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા છો, તમે પહેલી વાર આવ્યા, તમારે નેટવર્ક કેવું ક્યાં થાય છે પછી અમે દોડીએ ગયા. કારણ આપણે આખા ભારત લેવું છે. SC/ST ભારત ઉપર પ્રભુત્વ નહીં દેવાનું, ખીચડી કરવું પડશે ને. તો સાહેબ મારો મુદ્દો છે કે લોકો સાહેબ પૈસા ઢગલો આપવા તૈયાર છે સાહેબ. ઓકે બરાબર બોલી. બીજી વસ્તુ છે કે એમ સાહેબ ગૂગલ પે નો જો QR કોડ કરવામાં આવે તો એવી માઇનોરિટી સમાજના અંદર જનજાગૃતિની અંદર ખુલ્લી પાર્ટીનો હિસ્સો કરી શકીએ. ચોક્કસ 100% પેમેન્ટ કરાવી શકીએ. તમે સમયનું કામ કરો. તો ગૂગલ પે જો તમારું પેલું હોય તો QR કોડ અમારા તમારા લાગે આપો તો અમે જે માહિતી જે ટિકિટ છે અમે એની વાત કરવાના છે. પણ તમારા મિશનના અંદર અચ્છા, હવે આગળ વધીએ. હવે આપણે બધા પ્રશ્ન કે સ્પીચ કરવા માંડે છે.